બોલ, શું કામ હતું? ક્યારની લોહી પીતી હતી, રાત્રે પણ આવી હતી ને રૂમમાં. શું કામ છે? શેઠાણી, મને તો ખબર જ છે તમે આખો દિવસ ઓફિસના કામ કરો છો અને એ તો કેટલા મને ખબર હોય છે કે હું ઓફિસના કામ કરું છું. તું કામ બોલ ને ભાઈ. આવી કેવી વાત કરો છો શેઠાણી? હું તો એમને શું તમને બોલાવી ના શકું? ના, તારે મને કામ સિવાય નહીં બોલવાની, કારણ કે મારાથી જે નીચલી કક્ષાના માણસો હોય ને એની સાથે હું વાત નથી કરતી. શેઠાણી, તમે આટલો બધો મતભેદ કેમ રાખો છો? મતલબ અમે જરૂર કામ કરીએ છીએ ઘરમાં, પણ એનો મતલબ એ નથી કે અમારામાં સ્વમાન નથી. હો લેક્ચર તો તું મને શીખવીશ? હા, તારી ઓકાતમાં રહેજે. હા, હવે બોલીશ કે શું કામ છે, ક્યાંય મને ઊભી રાખવા માટે બોલાવી છે કે મારું મોઢું તને બહુ ગમે છે? શેઠાણી, મારા મામાના છોકરાના લગ્ન છે. તો આઈ એમ સોરી. હા, હું તમારા લોકો જેવાના લગ્નમાં નથી જતી. અરે ત્યાં એક તો હાઇજેનિક પણ ના હોય અને ઊભા રહેવા માટે તો જગ્યાએ નથી હોતી. છી, મને ના ગમે. શેઠાણી, હું તમને લગ્નમાં આવવા નથી કહેતી અને મને ખબર જ છે તમે મને અહીંયા આ રીતે રાખો છો તો તમે અમારા લગ્નમાં શું આવવાના? હા, તો પછી શું કામ છે? મને ઇન્વાઇટ નથી કરતી તો બીજું શું કામ છે? લગ્નમાં જવાનું છે તો 3 દિવસની રજા જોઈએ છે. લગ્નમાં જવાનું છે ને 3 દિવસની રજા? શેની રજા ભાઈ? 3 દિવસ? ખબર પણ પડે છે 3 દિવસ કેમ થાય છે? 1, 2 ને 3. 3 દિવસમાં લગ્નમાં જઈને શું કરીશ તું? પણ શેઠાણી, અહીંયા જ થોડી જવાનું છે, ગામડે જવાનું છે અને આ મારા સગા મામાના દીકરાના લગ્ન છે એટલે આમાં તો જવું જ પડશે. હા, તો એમાં શું થઈ ગયું? તારે કેને એટલો મોટો વ્યવહાર કરવો છે? તારા જેવા ગરીબ લોકોને છે ને કાંઈ એટલા મોટા મોટા વ્યવહાર ના હોય. જો 3 દિવસની રજા માંગે છે ને એની જગ્યાએ હું તને 1 દિવસની રજા આપી શકું. રાત્રે અહીંયાથી બેસવાનું, લગ્ન પતાવીને રાત્રે પાછું બેસી જવાનું બીજા દિવસે. બરોબર ને? પણ પહોંચતા જ મારે બપોર પડી જાય શેઠાણી. તો તમે લગ્ન રાતના હોય ને, રાત્રે લગ્ન પતાવી દેવાના, ફટક કરતું બસમાં બેસીને બીજા દિવસે અહીંયા હાજર થઈ જવાનું. શેઠાણી, તમારા કુટુંબમાં કોઈના આવી રીતના લગ્ન હોય અને તમને રજા ના આપે તો કેવું થાય? ખાલી 3 દિવસની રજાનું તો કહું છું. તું મારી અને તારી કમ્પેરિઝન કરી રહી છે. તું ખુદને મારા જેવી સમજે છે? હું ક્યાં છું અને તું ક્યાં છે ખબર પડે છે ને તને? નહીં, રજા તો તને નહીં આપી શકું. આ પગાર શેનો આપીએ છીએ તને? કામ કરવાનું આપીએ છીએ ને, તો કામ છે ને વ્યવસ્થિત કર. શેઠાણી, પણ હું મહિનામાં પછી રજા નહીં માંગુ. મારા મામાના દીકરાના લગ્ન છે, પ્લીઝ મને જવા. તો એક કામ કર, હવેથી છે ને તું 3 દિવસની નહીં પણ પૂરેપૂરી રજા લઈ લે. 3 દિવસની રજા જોતી હોય ને તો હંમેશ માટે રજા સમજી લેજે. નહીં નહીં શેઠાણી, તમે જેમ કહેશો એમ હું કરીશ, પણ સાચે મારે લગ્નમાં જવું બહુ જ જરૂરી હતું. હવે તું લગ્નમાં નહીં જાય તો આ તારો મામાનો દીકરો ને, તો મામાનો દીકરો લગ્ન નહીં કરે ને એવું તો છે નહીં. તારી સાથે લગ્ન નથી કરવાના ને, એના માટે એક છોકરી જોયેલી છે. હા, એ એની સાથે લગ્ન કરશે. એટલે તું લગ્નમાં જાય ના જાય, તારા મામાના દીકરાને કે તારા મામાને કોઈ ફરક નહીં પડે. સમજી ગઈ? શેઠાણી, એક વ્યવહાર હોય છે જે નિભાવવાનો હોય છે. હજી મારા પણ લગ્ન બાકી છે, તમે સમજો છો ને? બોલો, હજુ તો પગ પસેડી કરી ના હોય ને સપના તો જુઓ એમના આસમાનમાં ઉડવાના રાખે છે કે હું લગ્ન કરીશ, મારો જીવન સંસાર હશે. પેલા તું જે છે ને એ કર. સમજી ગઈ? શેઠાણી, હું છેલ્લી વખત તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું. જો હું તમને કોઈ દબાણપૂર્વક નથી કહેતી તું કે કરી પણ ના શકે મને દબાણ. સમજી ગઈ? એકવાર કહ્યું ને તને કે તારે નથી જવાનું તો નથી જવાનું. કામ કર. શેઠાણી, હે ભગવાન, મારો એકનો એક મામાનો દીકરો છે. જો હું લગ્નમાં નહીં જાઉં તો હું મોટા શેઠાણીને વાત કરી જોઉં. હા મમ્મી, આજે તમે તમારા ભજન મંડળમાં નથી ગયા? હા, જવાનું છે પણ અમે જે ભજન મંડળમાં જઈએ ને ત્યાં એક ડોશીમાં બીમાર પડી ગયા છે એટલે બધા ત્યાં ખબર કાઢવા જવાના છે બેટા. હા, ઠીક છે. હું તમને શું કહેતો હતો કે આપણે લોકોએ હમણાં મારું વેકેશન આવી રહ્યું છે હા, તો બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવવો છે. ફેમિલીમાં જઈએ બધા. હવે તું કહે તેમ, બીજું મારું તો કાંઈ ન ચાલે. કેમ કે જો હું પ્રોગ્રામ બનાવું ને તો તું પાછો એમ કહેશે મમ્મી મારે ફલાણા પાસે પેમેન્ટ લેવાનું છે, ફલાણા પાસે આ કરવાનું છે.
એટલે હું તને સામેથી નથી કહેતી. કરીએ કંઈક એડજસ્ટ કરું છું પણ હા આ જવાના સ્થળો તમારે અને દામિનીએ મળીને નક્કી કરવાના છે. બેટા મને તો દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા છે. ખબર જ હતી. હા તમે જેને હમણાં કોઈ મંદિરનું જ નામ લેશો એટલે તમારા માટે તો જેને મેં એક મસ્તનું ફેવરિટ પ્લેસ ગોતી જ રાખ્યું છે. શું? કેદારનાથ. અરે વાહ. કેદારનાથ તમને લઈ જવા છે. આપણે છે ને આ કેદારનાથ બદ્રીનાથ આવા 2-3 સારા સારા મંદિરોના પ્લેસ લઈશું અને ત્યાંથી જમ્મુ કાશ્મીર બાજુ જતા રહીશું. અરે ના ના હો, જમ્મુ કાશ્મીરનું મારે નથી આવું. મને તો બહુ બીક લાગે. આ બધું એક જ રસ્તામાં આવે મમ્મી. આ ત્યાંથી થઈને જ જવાય એટલે ચિંતા ના કરો. એટલામાં ફરશું ને 10-12 દિવસમાં આવતા રહીશું. શેઠાણી હા થોડી વાત કરવી હતી. અરે એમાં શું ગભરાવાનું? હા બોલ ને, શું વાત કરવાની હતી? એક કામ કરો, બેસો તમે, બેસીને વાત કરો. અરે ના ના શેઠ, અહીંયા હું થોડી બેસી શકું. તમે તો જુઓ બેન, તમે આ ઘરના માત્ર નોકરાણી નહીં પણ આ ઘરના બેન સમાન છો. અમે તમને અમારા ઘરના સભ્ય સમાન જ ગણીએ છીએ. બેસો. બેસ બેટા. બેસીને વાત કરો ને. બોલો શું કહેવું છે? શેઠાણી, મારે ને લગ્ન પ્રસંગ છે તો 3 દિવસની રજા જોતી હતી. તો મેં નાના શેઠાણીને વાત કરી પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. લો એમાં શું ના પાડી? અને ઘર લઈને બેઠા હોય ને વ્યવહાર આવતા હોય, ક્યાં લગ્નમાં જાવ છે દીકરા તારે? મારા મામાના છોકરાના લગ્ન છે અને સાવ અંગત છે, નહીંતર હું રજા ના પાડે તો છે. હા હા બેન, તમારી તો ખબર જ છે ને અમને. તમે ક્યારેય પણ કામ વગરની રજા નથી માંગતા અને ક્યારેક વહેલા મોડું થયું હોય તો પણ હા તમે ઘરના બધા જ કામ પતાવીને જાઓ છો. સાચું કહું તો તમારે આ ઘરમાં રજા માંગવાની જરૂર જ ના હોય. તમારા માટે તો અમારી પરમિશન ઓલવેઝ હોય. હા નહીં મમ્મી? હા બેટા, અને આમ પણ વ્યવહારમાં તો ઊભું રહેવું પડે ને. અને વ્યવહારમાં ન ઊભા રહીએ તો આપણને કેવા ગણે માણસો? આ નાત બારા જેવા હોય ને એવા ગણે. મને એમ હતું ને શેઠાણી કે નાના શેઠાણી આવું સમજી મને રજા દેશે, પરંતુ એ તો મને સાવ તુચ્છ જ સમજે છે, જેમ કે હું આ ઘરનો હિસ્સો જ નથી. અરે પણ જુઓ, આ તમારે જવું કરાવવું હોય તો એને વાત જ શું કામ કરવી જોઈએ? તમે મને વાત કરી શકો, મારા મમ્મીને વાત કરી શકો. મારા મમ્મી છે એ બધું એને કહી દેત અને તમને રજા પણ આપી દેત. હા બેટા, કાંઈ પણ કામ હોય ને તો મને કહી દેવાનું. અને તને ખબર છે ને કે અમારી વહુનો સ્વભાવ કેવો છે? એકદમ કડક સ્વભાવની છે. કેમ કે એના ઘરમાં પણ એ એકની એક જ છે એટલે જિદ્દી તો હોય, એટલે અહીંયા પણ થોડો સ્વભાવ એવો છે. પણ તારે કાંઈ પણ કામ હોય ને તો સીધું મને કાં તો તને કીધું ને કે મારા દેવાંગને કહી દેવાનું. શેઠ, આ વખતે રજા લીધી, હવે નહીં લઉં ને. આ છેલ્લી રજા આ મહિનાની. હવે હમણે રજા દામિની પાસેથી લીધી જ છે અને દામિનીએ હા પાડી કે ના? ના પાડી એટલે તો અહીંયા આવી છું. ના પાડીને તો પછી મમ્મી હા, આપણે કંઈ નહીં કરી શકીએ. શું કંઈ ન કરી શકીએ? તમને તો ખબર છે ને કે જે વાત દામિનીને ખબર હોય છે એ વાતમાં તમે કે હું કંઈ નથી બોલી શકતા. પણ બેટા, એને લગ્નમાં જવું છે અને એણે જ કીધું ને કે મારા સગા મામાના દીકરા કે દીકરીના લગ્ન છે. તો પછી જવું તો પડે ને દીકરા. હવે આપણે તારા મામાને ત્યાં લગ્ન હતા અને તું ન આવે તો કેવું ખરાબ દેખાય. દૂરના લગ્ન હોય તો ક્યારેય રજા માંગી છે? સ્વીટી, તારે કોઈની વાત નથી માનવાની. તું તારે લગ્ન કરી આવ અને સાંભળ, તું અહીંયા ઘરની કોઈ ચિંતા ન કરતી, હું બધું સંભાળી લઈશ. હા, નહીં પણ કીધું ને તને. પણ મારી લીધે થઈને તમારા લોકો અરે તમે જરાય ચિંતા ના કરો બેન, અમે લોકો છીએ ને, અમે સંભાળી લઈશું. હા. હા, તમે શાંતિથી તમારા લગ્ન પતાવો અને લગ્ન પતે પછી કામે આવતા રહેજો. આભાર. એમાં શું આભાર દીકરા. જા, તું તારે લગ્નમાં તું મજા કર, જા. હા, હું સામાન ને બધું બાંધવાનું છે, પછી હું નીકળી. હા દીકરા. હા ઠીક છે. મમ્મી, હા બેટા. હા, સ્વીટી સાથે મારી વાત થઈ હતી. કહેતી હતી કે તમે અને દેવાંગે એને 3 દિવસની રજા આપી છે. હા,
આપી દીધી, એમાં શું થઈ ગયું? શું કામ આપી? એણે કહ્યું હતું ને કે મેં ના પાડી છે, તો પછી મારી ઉપરવટ જવાની શું જરૂર હતી? એમાં ક્યાં ઉપરવટ ગઈ છે? એને બિચારીને એના મામાના છોકરાના લગ્ન હતા. અરે કોઈ બિચારી વિચારી નથી. એને તો 2 મહિને ને 2 મહિને લગ્ન આવે, તો શું આપણે રજા આપવાની? અરે એ જતી રહેશે તો આ ઘરના કામ કોણ કરશે? હું અને તું. અને આજ દિન સુધી ક્યાં વળી કામવાળી હતી? હવે આ કામવાળી રાખી એના 2 વર્ષ જેવું થયું છે. એને બિચારીને કંઈક પ્રસંગમાં જવું હોય ને અને વ્યવહારમાં તો ઊભું રહેવું પડે. અને ઘર લઈને બેઠા હોય ને તો વ્યવહારમાં બધે જવું પડે હો બેટા. હે આપણો પ્રોબ્લેમ નથી, એ એનું ઘર છે ને, એને જોવાનું હોય ક્યારે આવું ક્યારે જવું ને કેવી રીતે મેનેજ કરવું. એનું ઘર પણ આપણે ના ચલાવી દેવાનું હોય. અને શું કહ્યું તમે એને હું કામ કરીશું એમ? હું શું કામ કરું? રજા કોણે આપી છે? મેં તો ના જ પાડી દીધી હતી ને. આ નોકરને છે ને માથે ચડાવીને ના રખાય. પણ તમે છો કે ના ના બટા આમ કરી નાખ, ના ના બટા આવું ના હોય. કચરો કાઢતી હોય ને ત્યાં પણ વચ્ચે પહોંચી જાય, એક કામ કરને તું વાસણ ધોઈ નાખ, હું કચરો કાઢી નાખું છું. અરે આપણે જ બધું કામ કરવું હોય તો એને પગાર શેનો આપીએ છીએ? અને દામિની, આપણે એને લાખો રૂપિયા પગાર નથી આપતા. હા તો લાખો રૂપિયા છે ને પગાર પણ ના આપવાનો હોય નોકરને. નોકર છે, શેઠ નહીં. એટલે પણ મને એ નથી સમજ પડતી દામિની કે તું આમ નાના માણસોને હંમેશા નીચે બતાવવાનું કેમ કામ કરે છે? અને એ છે ને તો જ આપણે અત્યારે આ સારી રીતે જીવી શકીએ છીએ. જો બધા સેટ બનીને રહ્યા હોત ને તો આ જે રોડના રસ્તાના કામ કરે છે ને એ પણ ના થઈ શક્યા હોત. શેઠ બનવા માટે છે ને પેલા શેઠ જેટલી આવડત હોવી જોઈએ, એટલું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. આવડત તો હોય નહીં, એટલે જ તો આવા કામ કરતા હોય ને. બાકી તો બનીને ના રહે શેઠ. પણ એમનામ શેઠ નથી બની જવાતું. અને હું છું ને તો જ એ લોકો છે, એ લોકોનું ઘર આપણા ઉપર ચાલે છે. એટલે આપણા તો એમને પગ ધોઈને પાણી પીવું જોઈએ. તું કહે છે કે એ લોકોનું ઘર આપણા પર ચાલે છે. એ લોકો મહેનત કરે છે ને ત્યારે આપણું ઘર ચાલે છે ને ત્યારે આપણે કમાઈએ છીએ. એટલે નાના માણસોને હંમેશા સત્કાર કરવો જોઈએ, સમજીને? અને આ તું તારા પપ્પાના ઘરે જે દાદાગીરી કરતી હતી, જેમ રોપ જમાવતી હતી ને, એમાં સસરાના ઘરે ન ચાલે. હા હું કમાઉં છું ને એટલે આ ઘર ચાલે છે. બાકી તમારે તે મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ. બોલો, વહુ ઉઠીને એની સાસુને એવું કહે છે કે તમારે પગ ધોઈને પાણી પીવા જોઈએ. હા, આ કેટલું યોગ્ય છે? અને તું શું કહે છે કે મારા પગારે? બેટા, આ કૂતરું આયલું જાતું હોય ને એમ કે ને કે મારા કારણે આ ગાડું ચાલે છે, એ વાત તો શક્ય નથી. અને તું કમાય છે ને એમાંથી ઘર ચાલે એવું માને છે તું? એવું માનું નહીં, એવું જ છે. તમે જ વિચાર કરી લો ને. હું આ નોકરી મૂકી દઈશ ને તો બધા રોડ ઉપર આવી જશો. અને આજ દિન સુધી તું ક્યાં નોકરી કરતી હતી? અને નોકરી પર હજી હમણાં લાગી છે, ત્યાં સુધી આ ઘર ચાલતું છે તું? તો ચલાવો ને. હવેથી પૈસા હું ઘરે નહીં આપું. આ પૈસા હું મારા પોતાના માટે રાખીશ. તો પછી તું નોકરીએ પણ નહીં જઈ શકે. શું કામ ના જઈ શકું? નોકરી પરથી વાંધો તો તમને છે ને. અને એ બધી વાત મૂકો. મારી લાઈફનો વહીવટ તમારે નથી કરવાનો મમ્મી. પહેલાં જ કીધું હતું ને મારે જેમ રહેવું હોય ને એમ રહીશ. ને રહી વાત કામની, તો હવે તમે રજા આપી છે ને તો તમે ભોગવો. પછી છેલ્લેથી કોઈ નાટક ના જોઈએ કે મને હાથ દુખે છે, પગ દુખે છે, કમર દુખે છે. મારાથી કામ નહીં થાય. કામ તમારે કરવું પડશે. હું હળીના બે કટકાઈ નહીં કરું. નહીં કરતી. અને એવું છે નહીં કે તું કામ નહીં કરે તો ઘરનું કામ નહીં થાય. આજ દિન સુધી હું કરતી જ હતી ને. અને મારા દીકરાઓ નાના હતા ને તો અમે કોઈ કામવાળી નહોતા રાખતા. આ કામવાળી વગર જ મારો દીકરો મોટો થયો છે. મને એ જ નથી સમજાતું કે આ 25 વર્ષથી તમારું ઘર ચાલતું જ હતું ને, તમે કામ કરતા જતા ત્યારે તમને હાથ નહોતા દુખતા, પગ નહોતા દુખતા, કમરનો દુખાવો નહોતો થતો. પણ જેવી કે વવે ઘરમાં પગ મૂક્યો કે બધી જ સાસુઓ દુનિયાની બીમાર પડી જાય છે. બેટા, એ તમે સાસુના સ્થાને આવો ને ત્યારે ખબર પડે. અને ઉંમર તો કોઈની શરમ નથી ભરતું. જ્યારે મારી જેટલી ઉંમર થશે ને ત્યારે ખબર પડશે કે સાસુ નાટક કરતી હતી કે સાચું કહેતી હતી. પણ હું મારા દીકરા બહુ સાથે તમે જેવું કરો છો એવું નહીં કરું ને. એ તો સમય જ બતાવશે. અને અહીંયા કરવું અને અહીંયા જ ભોગવવું છે. જેવું દીકરાઓ જોશે ને તમારા એવું જ કરશે તમારી વહુઓ તમારી સાથે. સારું ને, તો એમને ખબર પડે કે સાસુએ કેવી રીતે રહેવું જોઈએ ને વવે કેવી રીતે રહેવું જોઈએ. હા, હું પણ બેટા આજ કહેવા માંગુ છું. હવે રૂમમાં જઈ શકો છો, મને મારું કામ કરવા દો. શું સમજતા હશે ને પોતાની જાતને એ જ નથી સમજાતું. પણ શું થયું છે? આમાં આટલી બધી ગુસ્સે શું કામ થઈ રહી છે? તો શું કરું ગુસ્સે ના થાવ તો? અરે હું પણ આ ઘરની સદસ્ય છું. હા, ડિસિઝન લેતા પહેલા મને પૂછવું તો જોઈએ ને.
પોતાની મનમાની જ કરવી છે. અને તમારી માં મેં ઉત્તર કહ્યું હોય એટલે દક્ષિણ જ કહે છે. મારાથી ઊંધું જ ચાલુ હોય એમને. પણ શું થયું છે વાત કરીશ તો મને કંઈક ખબર પડે. હા પેલી સ્વીટી કોણે કહ્યું હતું એને રજા આપવા માટે? મેં ના પાડી દીધી હતી ને, પછી શું કામ એને રજા આપવી જોઈએ? મેં જ કહ્યું કારણ કે એના મામાના છોકરાના લગ્ન છે. હવે જો આવા સારા પ્રસંગમાં એ ના જાય તો પછી શું થાય એ તો તું વિચાર કરી શકે કે નહીં? મામાના છોકરાના લગ્ન છે, એના પોતાના લગ્ન નથી કે 10 દી અગાઉ જવું પડે. અને એને 3 દિવસ વહેલા જઈને શું કામ છે ત્યાં? એ કઈ કામ કરવાની છે? એના લગ્ન છે. અરે લગ્નમાં જઈને પાછા આવતા રહ્યો ને તોય ચાલે. એ ગરીબડાઓને કાંઈ એટલા બધા વ્યવહાર ન કરવાના હોય આગળ. દામિની તને નથી લાગતું કે તું કંઈક વધારે પડતું બોલી રહી છે? ના, હું બરાબર જ બોલી રહી છું, પણ આ તમારા લોકોના મગજમાં નથી ઘૂસતું. અમારા લોકોના મગજમાં નથી ઘૂસતું એમ? અરે માણસાઈ નામની પણ કોઈ વસ્તુ હોય જે તારામાં નથી. આ તું આખો દિવસ પેલીને ઘરની નોકરાણી સમજી સમજીને ઘરના ઢસાડા કર્યા. સમજવાનું શું? નોકરાણી જ છે ને, એમાં સમજવાનું શું હોય? હા નોકરાણી છે પણ આખરે એનામાં પણ જીવ છે. અને ગરીબ છે તો શું થઈ ગયું? એ પણ મહેનત અને મજદૂરી કરીને જ કમાઈ રહ્યા છે ને, જેવી રીતે તું ઓફિસમાં જાય છે અને મહેનત કરીને આવે છે. હું એ જ કહું છું. હા તો પછી દરેક વ્યક્તિનું સ્વમાન અને રિસ્પેક્ટ હોય છે જે એને આપવું જોઈએ. અરે જેનું માન હોય ને એનું સન્માન કરવાનું હોય. અરે એની શું ઇજ્જત છે? નોકરાણી છે ઘરની, 5 ઘરના કામ કરે છે અને પોતાનું ઘર ચલાવે છે. અને તમે છે ને એટલી તણી મારો છો? હા તમારા 20,000ની રૂપડીમાં ઘર નથી ચાલતું, ખબર પડે છે ને? તો કઈ વાંધો નહીં, ન ચાલે તો હું કમાઈ લઈશ. તારે મને ક્યાંથી કમાશો? કમાવું હોત ને તો પહેલેથી કમાતા હોત. પણ આ તમારી આવડત અને તમારું ભણતર 20,000ની નોકરી સુધી જ સીમિત છે, એટલે તો મારે જોબ કરવી પડે છે ને. આ ઘરમાં હું પૈસા લાવું છું ને એટલે તમારું ઘર ચાલે છે. હા તો પણ છોડી દે ને તારી જોબ. આ તું દર વખતે તારી જોબની ધમકીઓ આપી આપીને અમને તારા હાથ નીચે રાખવા માંગે છે ને, તો નથી રહેવું તારા હાથ નીચે. છોડી દે જોબ કાલથી. અરે હું શું કામ છોડું જોબ? મારી મરજી. મારે જોબ પર જવું હોય તો જાઓ, અને તમને એટલા બધા વાલા ના લાગતા હોય ને મારા પૈસા તો નહીં વાપરતા. હા તો મહિનાની 1 થી 5 તારીખ આવી નથી કે તરત મારી સામે હાથ લાંબો કરીને ઊભા રહી જશે. આ વખતે ઘરનો હપ્તો ભરવાનો છે, બિલ ભરવાનું છે. નહીં માગું આજથી. આજ પછી તારે મને 1 પણ રૂપિયો આપવાનો નહીં, બરોબર? એકદમ શાંતિ. મને બહુ ગમ્યું. 1 રૂપિયો ના માંગતા, 98 પણ નહીં આપો તમને. બાકી છે ને આ ઘરમાં શાંતિથી રહેવાનું અને શાંતિથી જીવન જીવવાનું થાય છે. આ રોજે રોજની માથાકૂટ મારે નથી જોઈતી. અરે તો ના જીવશો ને હું શું કરું? હું કહું છું તમને. હા તો આ કોણે કીધું? હું તો અહીંયા શાંતિથી મારું કામ જ કરતો હતો ને, તું આવી આ બધી માથાકૂટ લઈને અહીંયા. તો મારી ભૂલ થઈ ગઈ ને કે મેં તમને કંઈ કહ્યું. હવે નહીં કહું. હા હા, ભૂલ જ કરી રહી છે તું. હા જીવનમાં તે ભૂલ સિવાય કંઈ કર્યું છે ખરા? સૌથી મોટી ભૂલ તમે તમારી સાથે લગ્ન કરી લીધા. આનાથી મોટી ભૂલ શું હોઈ શકે? સૌથી મોટી ભૂલ તો એ છે કે તું ક્યારેય પણ કોઈની વાત સાંભળતી જ નથી. કોઈની વાત સાંભળે તો ખબર પડે ને કે કોઈ તને કેટલું સમજાવે છે. હવે આ 2 કાન ભગવાને મને આપ્યા છે એ કોઈની વાત સાંભળવા માટે નથી આપ્યા, સંભળાવવા માટે મોઢું આપ્યું છે મને. હા તો તને મોઢું જ આપ્યું છે ભગવાને, તો પછી બોલીએ રાખા. હા બોલ તું. શું કામ એકલી એકલી બોલું? સામે મને કોઈ જવાબ આપવા વાળું ના હોય તો શું કામ બોલું? અને તમે મને કહ્યું છે ને એટલે તો બિલકુલ નહીં બોલું. હા તો કંઈ વાંધો નહીં. હાથથી હું જ તને કહું છું કે ઘરમાં કોઈ પણ બાબતે માથાકૂટ નહીં કરતી અને કોઈ પણ બાબતે તું બોલતી નહીં. એટલે તમને શું લાગે છે તમે કહેશો એવું કરીશ? તમારો ઓર્ડર માનીશ. આ ઓર્ડર છે ને મને નહીં કરવાના, તમારી માને જઈને કરજો. બોલ તો. નહીં બોલું. હા તો એ તો તને કહી રહ્યો છું કે નહીં બોલતી હવેથી. પણ આ તું એક કામ કર, તું આવી છે ને નિરાતે બેસ અહીંયા. ચા પાણી હું તને બનાવીને પાઈ દઉં છું. હા હવે વાહ, આવું છે ને બહુ પહેલા સમજી જવાની જરૂર હતી, તો મારે એટલી માથાકૂટ જ ના કરવી પડે. જાઓ. કેમ? મને શું સમજ્યો છે? તારો પતિ છું, આ ઘરનો નોકર નથી. તે મને ઓર્ડર કરે છે, નથી જવું ચા બનાવવા માટે. જા. તો નહીં જતા ને? એમ પણ મારે જમવાનું બાકી છે. આ તો તમે ઓફર કરીને એટલે મેં કહ્યું પહેલા હું જમીશ, પછી ચા હું બહાર પી આવીશ. હે સાંભળે છે? હા હા શેઠાણી બોલો ને. હા રસોડું તો જો. તું અહીંયા કામ કરે છે કે નથી કરતી? જ્યારે જોઉં ને ત્યારે એટલું ગંદુ જ હોય છે. હા રસોઈ બનાવીને ક્યાં મૂકી છે? રસોઈ? પણ કેવી રસોઈ? લે બોલો, કેવી રસોઈ? શાક, રોટલી, રોટલા, ભાખરી, અથાણું, આ બધી વસ્તુને રસોઈ કહેવામાં આવે છે.
તું બનાવે છે ને રોજે તો એ ક્યાં મૂકી છે? મને ભૂખ લાગી છે. શેઠાણી વાત સાચી, તમને ભૂખ લાગી છે, પણ આજે તમે જ મને કહ્યું હતું ને કે મારી રસોઈ ના બનાવતી તો મેં નથી બનાવી. એમ તો દિવસમાં હું તને ઘણું બધું કહું છું, તું બધી વાત માને છે? નથી માનતી ને? સામે કેટલી જીભાજોડી કરે છે. તો અત્યારે પણ જેટલું કહ્યું ને એટલું કર, સમજી ગઈ? સામે વધારે લબલબ નહીં કરવાની મારી, ઓકે? બનાવ. અને કેટલી વારમાં બનશે? શેઠાણી, મારે લગ્નમાં જવાનું છે અને ઘરે બધી તૈયારી બાકી છે. હજી મારે થેલા પેક કરવાના છે. તારા લગ્ન તો દામિની, આ શું? આ તું એની સાથે કઈ રીતે વાત કરી રહી છે? પાછું કરીને બતાવ કઈ રીતે વાત કરું છું, તો તમને ખબર પડી જશે. જો દામિની, છોડ એને. મેં તને કેટલી વાર કીધું છે કે તું એની સાથે એવું વર્તન કરવાનું રહેવા દે. અરે ઘરમાં હુંય તમને લોકોને ઘણીવાર ઘણી બધી વાતો કહું છું તો તમે લોકો પાલન કરો છો નહીં ને? મેં એને ખાવાનું બનાવવાનું કહ્યું છે તો નથી બનાવતી. તું શાંતિથી બોલશે ને તો પણ એ કરી દેશે. એના માટે આ આખો ગામ ગજવાનો કઈ મતલબ નથી. અરે શું કરી દેશે? પૂછો તો ખરી. બહાના બતાવતી હતી મને કે મારે તો ઘરે જવાનું છે, મારે લગ્નમાં જવાનું છે, એટલે મારે તૈયારી કરવાની છે. તો એ બધો મારો પ્રોબ્લેમ છે. રાતના 12 વાગે ઘરે જશે ને તો પણ તૈયારી તો થઈ જ જશે. મોટા શેઠાણી, એવું નથી. હું રોજ જમવાનું બનાવી જ નાખું છું, પણ આજે નાના શેઠાણીએ મને જમવાનું બનાવવાની ના પાડી હતી, એટલા માટે મેં નથી બનાવ્યું. તો અત્યારે કહ્યું ને બનાવી નાખ. તારું કામ છે ને કે મારા ઓર્ડરને માન, તો માનતી કેમ નથી? દામિની, હવે તારી હદ થાય છે. તને ખબર છે ને એ લગ્નમાં જવાની છે, તો પછી એ બિચારી શું કામ હેરાન કરે છે? બિચારી બિચારી બિચારી, એક તો છે ને આ તમે લોકો બોલીને ને બિચારી બનાવી દેશો. અંદરથી કેટલી સ્ટ્રોંગ છે, પણ આ તમે બિચારી કરો ને એટલે સુઈ મુઈ થઈ જાય છે. સ્ટ્રોંગ જ થવું પડે ને. આ તારા જેવું જો વર્તન રાખે ને એ માણસને સામે સ્ટ્રોંગ જ થવું પડે. તો થતી તો નથી. તે જ કીધું ને હમણાં કે સ્ટ્રોંગ છે બિચારી, એટલે સ્ટ્રોંગ થવું પડે. નહીતર આ છે ને ક્યારની કામ છોડીને જતી રહી હોય. આ મારા કારણે, આ મારા સ્વભાવના કારણે ટકી છે. હા હા, તમે તો મહાન છો ને માતાજી. તમારા જેવું તો આખી દુનિયામાં કોઈ નથી. આખા ગામની તમને દયા આવશે. પણ આ બિચારી વહુ આખો દિવસ કામે જાય છે ને લમણાચીક કરશે, રાત્રે ઘરે આવશે, ઘરે આવીને એને એક ટકનું ખાવાનું પણ શાંતિથી નથી આપતા. તો તને કોણ રોકે છે એક ટકનું ખાવા માટે? અને તેને ના પાડી હતી રસોઈની, અને તે કહ્યું છે હવે રસોઈ કરી દેશે. તો હવે કહું છું ને કે બનાવી નાખો, તો એટલી બધી એમાં જીભા જોડી શું કામ કર્યું છે? શું કામ મારી સામે એટલું બોલવું જોઈએ? અરે આને તો છે ને ચૂપચાપ હું કહું ને એટલું કરવું જોઈએ, પણ આને બધી વાતમાં વચ્ચે બોલવું જોઈએ. અને તમે છે ને માથે ચડાવીને બેઠા છો. નાના શેઠાણી, હું તમારા હાથ જોડું છું. તમે બંને મારી લીધે થઈને ઝઘડો ના કરો. હું અત્યારે જ રસોઈ કરી આપું છું. હું થોડીક શીખો. મોડા જઈશ. શીખો કઈ આની પાસેથી. બિચારી બિચારી આખો દિવસ બિચારી નાટક કર્યા કરશે, પણ એમ નહીં કે એકવાર બીજાનો વિચાર કરે. ના મોટા શેઠાણી, તમે સ્વીટી, તું એની વાતનું ખોટું ન લગાડતી. તને ઘણી વખત કહ્યું છે ને કે એનો સ્વભાવ જ એવો છે. એ કોઈ વાતમાં માનતી જ નથી. એને એટલી નથી ખબર પડતી કે કોની સામે કેવું વર્તન કરવું, કોની સામે કેમ બોલવું. ના ના, એમાં એમનો વાંક નથી. આખો દિવસ કામ કરીને આવે અને થાકી જાય તો કદાચ ગુસ્સો નીકળી જતો હશે. હું જમવાનું બનાવી આપું છું ને. ગુસ્સો નીકળી જતો હશે એટલે એ અનાજ ખાય છે, કાંઈ ઘાસ તો નથી ખાતી ને. એટલે એને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ક્યાં કોની સાથે કેવું વર્તન કરવું. પણ કાંઈ વાંધો નહીં, છોડે બધી વાતને. તું શાંતિથી રસોઈ બનાવ, અને આ મગજમાં છે ને દામિનીએ કીધું ને એ બધું ડિલીટ કરી નાખજે. અને ફટાફટ પેલા લગ્નમાં જવાનું છે ને તારા મામાના છોકરાના ને, હા એની ઘરે જઈને તૈયારી કરજે. હો બેટા? હા. બેટા દામિની, દામિની, તને કહું છું, મારી સામે જોઈશ? બસ જોઈ લીધું. તું પણ આવું વર્તન કેમ કરે છે ઘરમાં? અને તું મારી સાથે પણ સરખી વાત નથી કરતી. તમે સરખી વાત કરવા જેવું રહેવા દીધું છે મમ્મી, તો હું તમારી સાથે સરખી વાત કરું. કેમ? શું કર્યું છે અમે લોકોએ? તમે તો વચ્ચે ના બોલો ને તો જ સારું છે. વચ્ચે બેઠા છો ને એટલું બહુ છે. આ તને સાચું કહ્યું નથી થતું. આ સાચી વાતો કરીએ છીએ એટલે તને લાગે છે કે અમે લોકો તને નડી રહ્યા છીએ ને? નડો જ છો ને. નડવામાં કઈ બાકી રાખ્યું છે? ના નડતા હોત ને તો
મારા નસીબ આવા ના હોત. નસીબ કેવા છે તારા અને ખરાબ નસીબ ક્યાં છે? હા, છોડો ને, તમારે કેવું છે શું એ બોલો. ફાલતુનું છે ને મારે કાંઈ સાંભળવું નથી. એ જ કહેવા માંગીએ છીએ કે હા ઘરમાં છે ને બધાની સાથે સરખું વર્તન કરતા શીખી જા. હા મમ્મીને પ્રેમથી બોલાવતા શીખી જા. અને જેને જે કંઈ પણ કામ હોય ને એ થોડું ઘણું નાના મોટું કામમાં મદદ કરતા પણ શીખી જા. હા બેટા બોલો શું કેવું છે? પહેલા તો તમારે બેસવું હશે ને, એક કામ કર, બેસ. હા, ત્યાં નહીં બેસતા, અહીંયા બેસો. અહીંયા બેસ બેટા. નહીં નહીં, મારે બેસવું નથી શેઠ. બેસો ને તમે અહીંયા. તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને જા અહીંયા. ને, બેસો. બેસ જા, બેસ. દામિની, શું કરી રહી છે તું? નથી દેખાતું? આવું કરવાનું હોય? હા. આને કઈ મગજ જેવું છે કે નહીં મમ્મી? આ કોણ જાણે કયા ચોઘડિયામાં મારા લગ્ન કરાવી દીધા છે. શેઠ અશુભ ચોઘડિયામાં લગ્ન કર્યા હતા અને એ પણ મેં. મને નથી વાગ્યું. શેઠ ગુસ્સો ના કરો. મારે કામ હતું. હા હા બોલ ને બેટા, શું કામ હતું? અમારે લગ્નમાં જવાનું છે ને, તો 4000 રૂપિયા જોઈએ છે. તમે મારા પગારમાંથી કાપી લેજો. 6000 રૂપિયા આપીશ. તું તારે છૂટથી જજે લગ્નમાં અને છૂટથી રૂપિયા વાપરજે. 6000 રૂપિયા ઉપાડ આપીશ તને. આપો. 20000 ની નોકરી છે ને, એમાંથી 6000 રૂપિયા આપી દો. પાછળ થોડા ઘણા તો પૈસા વધી જ જશે. હા તો કઈ વાંધો નહીં. હામ પણ હા તું પણ તારી ઓફિસમાંથી ઉપાડ નથી લેતી. આ ઘણી બધી વખત લઈને આવે છે અને વળી પાછી તું એમને કહી રહી છે. મારી વાત અલગ છે ને, એની વાત અલગ છે. હા, અલગ જ હોય ને બેટા. એ પોતાના સ્વ ખર્ચ માટે ઉપાડ લઈને આવે છે. જાણે કે પાર્લરનો ખર્ચો, ડ્રેસનો ખર્ચો, સાડીનો ખર્ચો. અને આ બિચારી પોતાનો પ્રસંગ દીપાવવા માટે પૈસા માંગે છે. મેં તો એટલે જ ના પાડી હતી કે પ્રસંગમાં નથી જવું, લગ્નને રહેવા દે. પણ તમે લોકો આ પાડી હતી ને, તો આપો હવે 4000 રૂપિયા. સોરી, 6000 રૂપિયા આપો. શેઠાણી, મારે આવું કામ ના હોત ને તો હું સાચે રજા ન માંગે. અને મારે પૈસાની અત્યારે ખરેખર જરૂર છે એટલા હા માટે. તો પણ તમને આપીશું જ ને. તમને કોણે ના પાડી છે? તમને રૂપિયા મળશે જ. પણ મારી લીધે તમારા લોકો વચ્ચે અંદર અંદર ઝઘડો થાય ને, મારાથી તો પહેલા સમજી જતી હોય તો આ વાડી ઘડીએ વચ્ચે ડબકું પૂરો શું કામ આવે છે તું? મને નહોતી ખબર કે તમે લોકો ઝઘડો કરશો. મને નહોતી ખબર કે આમ થઈ જશે. મને નહોતી ખબર કે તેમ થઈ જશે. તો તને ખબર શું હોય છે? કઈ નહીં, એને કઈ ખબર નથી હોતી. તને તો ખબર હોય છે ને બધી. તમે તો છે ને વચ્ચે બોલતા જ રહી. શું કામ ના બોલું? મેં કહ્યું ને એટલે. આ તો હું તારો પતિ છું, તું તો? મારી પતિ નથી. પતિ છો ને, બાપ નહીં. દામિની, જરાક બોલવામાં ભાન રાખ. તું કોની સામે વાત કરી રહી છે ખબર છે ને તને? પહેલા તો છે ને મારે આ ભાન લઈ આવી છે. મળે છે કે મને એડ્રેસ આપો ને, કિલો ભાન લઈ આવો ને, તમને બધાને આપી દઉં. તો ખબર પડે કે કોને ભાન છે અને કોને નહીં. દામિની, આ ભાન, બુદ્ધિ, સંસ્કાર એ બધા દુકાનમાં વેચાતા નથી મળતા. એ તો માવતરના ઘરેથી મળે છે. પણ માવતરે બિચારે શું કરે? દીકરાઓ જરા કપાતર પેદા થાય તો બોલો, મને કાંઈ ખોટું નહીં લાગે, કારણ કે તમારું રોજનું છે ને, તમે બોલ્યા જ કરશો. બોલો. હા તો કઈ નહીં, બોલી લીધું છે. તને પૈસા આપીએ છીએ, તારા ખાતામાં ટ્રાન્સફર કરી દો. બોલ. અરે શેઠ, મારી પાસે ક્યાં એવો ફોન છે? હું ફોન નથી વાપરતી. હા, પણ બેટા તો કેશ આપી દે ને. કેશ તો મારી પાસે નથી, તો એકાઉન્ટમાં પડ્યા છે અને એ પણ 2000. તો પછી દામિની પાસે હશે. દામિનીને શું કે ને. કીધું? સોરી, મને સંભળાણું નહીં. શું? દામિની તારા દામિની ખાતામાંથી પૈસા લઈને તું અમને આપી દેજે. હવે પોઈન્ટ ઉપર આવે ને. ક્યારની રાહ જોતી હતી. આ ક્યારની એટલી મોટી મોટી ફેંકતા હતા કે 4000 નહીં ને 6000 રૂપિયા આપી દઈશું. ક્યાંથી આપશો? એના બેંકમાં છે ને, એટલા માટે તારી પાસે માંગ્યા. અને જ્યારે ઉપાડીને આવશે ને ATM માંથી, ત્યારે તને પરત કરી દેશે. કઈ વાંધો નહીં ને, એને ક્યાં ઇમરજન્સી છે? રાત સુધી તો અહીંયા છે ને. જાઓ, ATM લઈને જાઓ ને ઉપાડીને આપી દેજો તમારા ખાતામાંથી. 2000 જ છે એમ તો કહ્યું, તમે લોકો સાંભળતા નથી. 2000 રૂપિયા છે એકાઉન્ટમાં. પણ બેટા, આવતા મહિને બીજો પગાર આવે ત્યારે આપી દે છે. ઈ તો કહું છું, એને આપી દે. ઉપાડ લઈ લો ને તમે એની માટે. હમણાં મને કહેતા હતા ને કે તું પણ ઉપાડ નથી લેતી. તમે ઉપાડ લઈ લો. મને ઉપાડ નહીં આપે. અમારી ઓફિસમાં એવી સિસ્ટમ જ નથી. શેઠ, કાંઈ વાંધો નહીં. દામિની શેઠાણી, તમે ખાલી મને 4000 ની વ્યવસ્થા કરી આપો ને. કરી દઈશ ને, બિલકુલ કરી દઈશ.
પહેલા હું કહું ને તારે એટલું બોલવું પડશે. બોલીશ? શું? પહેલા તો એમ કે મારા દામિની શેઠાણી મહાન છે, બહુ દયાળુ છે અને એમના ફેમિલી વાળા બિલકુલ સારા નથી. શેઠાણી, પૈસા જોઈએ છે ને તો બોલ. બોલી દે ને બેન, જરાય નહીં. કંઈ વાંધો નહીં, અમે લોકો તારી સાથે છીએ, બોલ. એને આ બોલવાથી ખુશી મળતી હોય ને તો એને ખુશી આપી દે, બોલી જા. દામિની શેઠાણી, તમે સારા જ છો અને તમારો સ્વભાવ પણ સારો છે. હજી બાકી રહ્યું છે, કહી દે કે ઘરના લોકો નથી સારા તો એ બોલી જાય. એ બોલ છે ને, તમે વચ્ચે ડબકું ના પૂરો. હા અને આ ઘરના લોકો જરાય સારા નથી. હા પ્લીઝ દામિની શેઠાણી, મને પૈસા આપો ને, હું તમારા પગે પડું છું. આ છેલ્લું વાક્ય. પ્લીઝ દામિની શેઠાણી, મને પૈસા આપો ને, હું તમારા પગે પડું છું. અરે વાહ, જિંદગીમાં પહેલું કંઈક સારું કાર્ય કર્યું છે. હવે કેશ તો મારી પાસે પણ નથી, પણ હું બપોરે આવીશ ને ત્યારે લેતી આવીશ. બાય બાય. કાશ મારી આવી મજબૂરી ના હોત તો મારે આવા કામ કરવા ના પડે, પરંતુ આ તો હું મારા હકનું માંગુ છું ને. દામિની, હા મેડમ. હા, બેંગ્લોર વાળો ઓર્ડર હતો, પાપડ અથાણાનું જે પાર્સલ મોકલવાનું તો હજી નથી પોગાડ્યું તે? હા સોરી મેડમ, એ તો હું સાવ ભૂલી જ ગઈ. કાલે તમે મને કહ્યું હતું ને, મારા મગજમાંથી જ નીકળી ગયું. એમ કેમ ભૂલાય દામિની? ધ્યાન રાખવું પડે ને, હાવડા મોટા ઓર્ડરો હોય ને આપણે પાર્સલ મોકલવા પડે, નકર બીજી વાર ઓર્ડર ના આવે આપણને. હા આઈ નો વેરી વેલ કે એ આપણા જૂના ક્લાયન્ટ છે ને સૌથી મહત્ત્વના પણ, કારણ કે મંથલી એમના જેટલા ઓર્ડર આવે છે ને એટલે તો બીજા એક ક્લાયન્ટ પાસેથી નથી આવતા. પણ શું કરું, આ થોડી ફેમિલી ઇસ્યુમાં છે ને હું ફસાઈ ગઈ હતી. આ ઘરે માથાકૂટ ચાલે છે ને એમાં એ મગજમાં ચાલતું હતું અને ભૂલી ગઈ. એવી કેવી મગજમારી હાલે કે તને આ ઓર્ડરે ભૂલાઈ ગયા? શું કહું હવે તમને, આપણે તો આપણા સ્ટેટસ પ્રમાણે ઘરે નોકરાણી રાખવી જ પડે કે નહીં. તો એ મારી નોકરાણી છે ને એને કંઈક લગ્નમાં જવાનું હતું અને એની જ માથાકૂટ ચાલતી હતી. મેં તો ના પાડી હતી કે એને રજા નથી આપવી, પણ તમને ખબર છે મારા સાસુ એ છે ને હંમેશા મારી ઉપર વટચાય છે. એમને હું કહું ને એ તો કરવું જ નથી હોતું અને પાછા મને કહે કે મને બુદ્ધિ નથી. એટલે મેં ના પાડીને કે તારે લગ્નમાં નથી જવાનું તો એમને દોઢા થઈને હા પડાવી કે તું જા લગ્નમાં. આજકાલના સાસુઓનો આ જ પ્રોબ્લેમ છે. હા અને આજે તો એને હદ કરી છે. કાંઈ નહીં, ટેન્શન નહીં લેવાનું, બહુ બધું ઠીક થઈ જશે. પણ તું છે ને નોકરીમાં ધ્યાન આપજે હો બેટા. હા તમારી વાત સાચી છે, પણ આજે તો છે ને એને ન કરવાની કરી છે. હવે રજા તો આપી દીધી, પછી પૈસા આપવાના. અરે પગારે આપો, રજા આપો ને પછી એમ કે અમારા ઉપાડમાંથી લઈ લેજો. અરે તમે પહેલા પગાર ભેગો થવા દો છો કે તમારા ઉપાડમાંથી લઈએ? આ કામવાળીઓ પણ અજીબ હોય છે, પણ એમને ઘરબાર હોય ને, પ્રસંગ હોય તો જવું પડે, તો રજા આપી દેવાની એક બે દિવસથી, બધું એક દિવસ કરી લેવાનું. શું કરવાનું? આ તો સારું છે કે આજકાલમાં નોકરાણી મળે છે, બાકી નોકરાણી ના મળતી હોય તો બધું આપણે જાતે કરવું પડે. મેડમ એમનું કામ છે આ બધું કરવાનું, અને પોતાનું કામ છે ને પોતાની કોઈ શિદ્દતથી કરવું નથી હોતું. લેભાગ કર્યા કરે છે. અને તમને ખબર છે વાસણ ધોયા ને તો અડધા વાસણ હેઠા હોય, કચરું કાઢે ને તો અડધું કચરું એમનામ પડ્યું હોય, અને પાછા પગાર લેવાનો સમય આવે ને એટલે 1 થી 5 માં તો દોડીને આવી જશે. એ લોકો પેટ માટે કમાતા હોય ને, મહેનત કરીને લઈ જાય છે, અને એના ઘરની જેમ આપણા ઘરમાં થોડી સાફ સફાઈ રાખવાના. બસ કામ કરવાનું છે, કામ કરીને જતા રહે અને પગાર લઈને જતા રહે. પછી બધી ફરજ આપણી આવે છે, ઘર સંભાળવાનું, આ નોકરી, આ તે બધું આપણે જોવું પડે છે. એ જ તો ને, ઘરે સમજવા તો જોઈએ ને. બસ એટલું કહી દેવું છે કે સવારે ઉઠીને તમે જતા રહ્યો છો. અરે પણ અહીંયા કેટલું કામ હોય છે એ તો કોઈને દેખાતું જ નથી. એટલે જ આજકાલમાં છોકરીની સગાઈ કરે એટલે એમ કહે કે છોકરી નોકરી કરતી હોય ને એવી અમારે નથી જોતી, અમારે નોકરી કરાવી જ નથી, ઘર સાચું એટલે બહુ થઈ ગયું. પણ નહીં, આજકાલના તો સમજતા જ નથી સાસુ સસરા કે કદાચ વહુ કમાતી હોય તો કામવાળી રાખી દેવાની, વહુ કમાતી હોય એમાંથી થોડોક કદાચ પગારમાં આમ તેમ કરીને નોકરાણીને આપી દેવાના, એટલે બધું એડજસ્ટ થઈ જાય. પણ આજકાલ છે ને આ નોકરાણીઓના નખરાય બહુ વધી ગયા છે. આપણી તો સાસુ બનીને બેસવું છે એમને.
અરે બધા હરખા ન હોય. અમારી નોકરી તો એટલી સારી છે ને, એટલું મસ્ત ઘર સફાઈ રાખે છે ને, હું એને છે ને સામેથી પ્રેમથી 100 રૂપિયા વધારે આપી દઉં એટલે મસ્ત ચોખ્ખું રાખે. હા વાતોમાં કહેવાનું ભૂલી ગઈ તમને. આજે તમે મને પેલા પૈસા જે તમારે મને આપવાના હતા ને તે દિવસે ક્લાયન્ટને મેં આપી દીધા હતા. હા 10,000 રૂપિયા હતા. એ પૈસા મને આપશો? કંઈ નહીં, હું કરી આપીશ. ગૂગલ પે હાલ છે ને? હા ગૂગલ પે કરી દેજો, કેમ કે મારે પેલીને આજે પૈસા આપવા છે. ઓકે, કંઈ વાંધો નહીં. અને મેડમ, હા હમણાં તમે એવું કહેતા હતા કે તમે તમારી નોકરાણીને સામેથી જ પૈસા વધારે આપો છો. તમને ખબર છે આ નોકરાણીઓ બગડે છે ને એમાં સૌથી મોટો વાંક તમારો છે. તમે એ લોકોને એટલી માથે ચડાવો, 100 રૂપિયા વધારે આપો ને એટલે બીજા પાસે પણ એવી જ ડિમાન્ડ કરે. એવું ના હોય. આપણે એને સામેથી 100 રૂપિયા વધારે આપીને એટલે આપણું એક કામ વધારે કરી દે. કપડાં સૂકવવાના હોય, વાસણ ચડાવવાના હોય તો આપણે એને સીંધવું ના પડે અને ચોખ્ખું ખૂણે ખૂણેથી સારું કામ કરે એટલે આપવું. પહેલાં તો જેટલું કામ આપ્યું હોય ને એટલું કરે ને તો એ બહુ છે, પણ એ કરવું નથી હોતું. અરે કામવાળી તરીકે રાખ્યા છે એ લોકોને તો કામ તો કરવું નથી હોતું, બસ કામમાંથી છટકબારી જ કર્યા કરે છે. આપણને એમ થાય આપણા સાસુ સસરા છે તે આરામ કરે, એટલા વર્ષથી લોકો કામ કરતા આવ્યા હોય અને એને આપણી આશા હોય. હવે આપણે નોકરી આવતા રહીએ એટલે એ લોકોનું કામ કોણ કરે? એટલા માટે આપણે નોકરાણી રાખવી પડે છે. એમના માટે તો આપણે કરીએ છીએ, પણ એ લોકોને ક્યાં સમજવું છે? એમની નજરમાં તો વહુ એકદમ ઝીરો. એવું ના હોય. મારા સાસુ તો મને બહુ સારી રીતે રાખે, વહુને પણ દીકરીની જેમ રાખે. તને ખબર છે? તું જોજે, તને પણ તારી સાસુ દીકરીની જેમ રાખશે. જોઈએ હવે. અરે શેઠાણી, આવો ઘરે આવો. નહીં ઇટ્સ ઓકે. કેટલા આપવાના છે? 4,000. શેઠાણી, હું તમારો દિલથી આભાર માનું છું. તમે આજે નાજે મને પૈસાની વ્યવસ્થા કરી દીધી, બાકી તો મારું જવાનું ટળી જાય. આભાર તો તારે માનવો જ જોઈએ ને, કે મારે ઓફિસથી પેલા ઘરે ન જવું પડ્યું અને અહીંયા આવવું પડ્યું તને પૈસા દેવા માટે. હાલે. હા કાંઈ વાંધો નહીં શેઠાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ શેઠાણી, તમે આમ બહાર શું કામ ઊભા છો? આવો ને, હું તમારી માટે ઠંડુ બનાવું. આવો ને. નહીં ઇટ્સ ઓકે. હું કોઈના ઘરનું પાણી નથી પીતી, અને સ્પેશિયલી તમારા જેવા. કાંઈ નહીં. બાય ધ વે, હવે તને તારા પૈસા મળી ગયા છે અને તને આ 4,000 રૂપિયા આપ્યા ને, તારો પગાર 5,000 રૂપિયા છે ને એ. પણ આ શેઠાણી, બધો જ તારો પગાર આપી દીધો મેં. લે. અરે નહીં પણ શેઠાણી, મારે વધારે પૈસાની જરૂર નથી, આટલા બસ છે. તું લે તો ખરા, પછી હું તને વાત કરું ને. ધન્યવાદ. હવે તારો બધો જ હિસાબ ચૂકતે થઈ ગયો છે અને તારે 3 દિવસ જવાનું હતું ને? કાલે જાય છે ને? હા. ઠીક છે, તો હવે 3 દિવસ પછી પણ ઘરે આવવાની કોઈ જરૂર નથી. શેઠાણી, આ કેવી વાત કરો છો? શું કામ? પણ મેં શું કર્યું છે? ના સમજી? પાછું કહી દઉં. હા, પૈસા તને તારા પગારના આપી દીધા છે. હવે અમારે તને કાંઈ નથી આપવાનું, તારી પાસેથી અમારે કાંઈ લેવાનું નથી. તને તારા મહિનાનો હિસાબ કમ્પ્લીટ કરી દીધો છે. હવેથી નોકરી પર આવવાની કોઈ જરૂર નથી. શેઠાણી, પણ મેં કોઈ દિવસ એવી કારણ વગર રજા લીધી નથી, અને આ વખતે આ જરૂરી કારણ છે એટલે મારે જવું પડે છે. બાકી હું રજા ના લે. મહેરબાની કરીને આવું ના કરો શેઠાણી. હા, તે રજા માગીને એનો વાંધો જ નથી, પણ યુ નો વોટ, તે રજા માગી એ મારી પાસે માગી, મારા ના પાડવા છતાંય તું મારી સાસુ પાસે ગઈ. આ બહુ મોટી ભૂલ કરી દીધી તે. તારે એમની પાસે નહોતું જવું, મેં ના પાડી દીધી ને, પછી એમની પાસે જવાની શું જરૂર હતી? હા શેઠાણી, એમાં એવું હતું કે મને ઉપરી મારા ઘરેથી ફોન આવતા હતા. જો હું ત્યાં ના જાઉં તો પણ મારે વાંધો આવે એમ હતો, અને આ છેલ્લી પેલી ભૂલ સમજીને માફ કરી દો ને શેઠાણી. ના, હું કોઈના પણ ભૂલની માફી નથી આપતી. મારા મતે બસ સજા જ હોય છે. અને તારા ઘરથી બહુ ફોન આવતા હતા ને, તો ફોન કરીને કહી દે કે મમ્મી હવે તો હું આવી રહી છું અને હવે ત્યાં જ રહીશ. શેઠાણી, આવું ના કરો ને. મારી રોજી રોટીનો સવાલ છે. તમે મારી રોજી રોટી ઉપર પાટું મારી રહ્યા છો. એક વખત, ખાલી એક વખત નાની ભૂલ સમજીને માફ કરી દો. પાટું તો ક્યાં મેં હજુ માર્યું જ છે? પાટું તો છે ને હવે હું મારીશ.
આપણી સોસાયટીના જેટલા પણ ઘરે તું કામ કરવા જાય છે ને એ ગ્રુપમાં હું મેસેજ કરી દઈશ. આપણી સોસાયટીની મહિલા મંડળનું ગ્રુપ છે એમાં હું મેસેજ નાખી દઈશ કે સ્વીટી બધાના ઘરેથી ચોરી કરે છે, અમારા ઘરમાં ચોરી થઈ ગઈ છે, એટલે હવે એને કોઈ કામ પર ના બોલાવો. શેઠાણી મહેરબાની કરીને આવું ના કરો. હું ક્યાં જઈશ, હું કઈ રીતે કમાઈશ, અને મારા ઘરમાં કમાવા વાળું હું એક જ વ્યક્તિ છું. મહેરબાની કરીને એવું ના કરો. હું શું કરું એ તારી પ્રોબ્લેમ છે ને. તારે લગ્ન કરી લેવા જોઈએ, કાં તો તારા માને કહેવાય ને કે તારા ભાઈને પણ અહીંયા મોકલી દે, થોડીક સેવા ચાકરી એ પણ કરે તમારા લોકોની. પણ શેઠાણી હું કહું છું ને, તમે તમારા ઘરેથી ભલે કાઢો પણ બધે તો આવું ના કરો. શું કામ ના કરું? એક મિનિટ, હું નાનું માણસ છું, ગરીબ માણસ છું. હું ક્યાં જઈશ, હું રોડે રોડે ક્યાં ભટકીશ શેઠાણી. જો આ તારા ઘરેથી બહાર નીકળ ને એટલે એક ચોલ છે, ત્યાં બધા પેલું પ્લાસ્ટિકનું કવર આવે ને બ્લુ કલરનું, એ માથે નાખીને ઝાડવે એક ઝાડવેથી બીજા ઝાડવે બાંધીને બધા પોતાનું ઘર બનાવીને સૂતા હોય છે. હવે તું પણ છે ને એ જ કરજે, કેમ કે તારી પાસે નોકરી ધંધો તો રહ્યો નથી. હવે શું કરીશ તું? હું હમણાં મેસેજ નાખી દઈશ, પછી તને બધા કાઢી મૂકશે, અને શું ખબર તને પગાર આપે કે ના આપે. હા તો હું એટલી સારી છું ને કે તને પગાર પણ આપ્યો. શેઠાણી એક વસ્તુ તમે યાદ રાખજો, તમે જે આ નાના મોટા મારા કરેલા કર્મોની સજા મને મળશે એવું જ કહેવા માંગે છે ને? નહીં, તમે નાના મોટાનો ભેદભાવ રાખો છો. તમે ભેદભાવ રાખો ને ત્યાં સુધી ભલે, પરંતુ એ તમે સાચું કીધું. ઉપરવાળો છે ને દરેક વસ્તુ જોતો હોય છે. કદાચ આજે તમે મને અહીંયા પાટું મારીને કાઢો ને તો પણ કાલ સવારે તમારે પણ એ ભોગવવાનો વારો તો આવશે જ. કંઈ વાંધો નહીં. હા, કાલે સવારે ભોગવવાનું છે ને, અત્યારે તું એન્જોય કરી શકો ને. બેસ્ટ ઓફ લક. શેઠાણી હજી એક વખત વિચારી લ્યો શેઠાણી. કામ એટલું વધી ગયું છે, આમાં ધ્યાન દેવું નથી કોઈને. જય શ્રી કૃષ્ણ આશાબેન. અરે આવો આવો. કેમ છો પ્રદીપભાઈ? એમ તો સારું છે, પણ તમારા માટે થોડા ખરાબ સમાચાર છે. કેમ પ્રદીપભાઈ, શું થયું? અમારી કઈ ભૂલ થઈ? ભૂલમાં છે ને એવું છે કે ઓલી બેંગ્લોર વાળી પાર્ટી મેં તમને જે બંધાવી હતી પાપડ અથાણામાં, હા હા. તો એને આજ માલની ડિલિવરી હતી, તો તમે કેમ ડિલિવરી ન કરી? અરે એમાં એવું છે કે અમારી જે મેનેજર છે ને એમનાથી થોડી ભૂલ થઈ ગઈ. કાલે ઓર્ડર નાખવાનો હતો પણ એના બદલે આજે નાખી દેશે. કારણ આજે નાખો ને એનું કાંઈ કારણ નહીં. આ છે ને 7મ 8મ આવતી હતી ને, આજનું એનું સેલિંગ છે ને લાખ રૂપિયાનું હતું, અને એને માલ તમને 1.5 લાખનો તો માલ લખાયો છે. હા, પેમેન્ટ પણ આવી ગયું છે, પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ. કાલના બદલે આજે ઓર્ડર કરી દેશું. તમે એમને કહેજો આજે પાક્કું ઓર્ડર થઈ જશે. હવે એ તો ભૂલી જાઓ તમે એ કંપની. પ્રદીપભાઈ આવું ના કરો. અમારી કંપની સરસ મજાનું આ પાપડ અથાણાનું કામ કરે છે, અને આ ઉદ્યોગ બૈરાઓ માટે જ આપણે લાવેલા છીએ. જો હું છે ને મારું કામ દલાલીનું છે. હું બહેનોનું જે કામ છે ને એમાં દલાલી નથી લેતો, એ તો તમને ખબર છે. મારે અલગ અલગ બધી જગ્યાએ કંપનીમાં ઓર્ડર જતા હોય. હવે અહીંયા એના શેઠનો ખુદનો ફોન આવ્યો કે ભાઈ પ્રદીપભાઈ આ રીતના બેદરકાર કરે તો કેમ હાલે. મેં એને રિક્વેસ્ટ કરી, ભાઈ મહિલા મંડળનું છે, આ પ્રસંગ આવે દિવાળી ઉપર 7મ 8મ એટલે બહેનો કામમાં હોય, તો કે ભાઈ તો એ કંપની કેન્સલ કરી નાખો. અરે ના ના, એને કંઈક દિવસ આમ તેમ થોડોક મિસ્ટેક થઈ ગઈ છે, અમારાથી ભૂલ થઈ ગઈ માનીએ છીએ, પણ આજે એમનો ઓર્ડર પાક્કો થઈ જશે. તમે મને કહો છો માની લો, મારે થોડો એને એવો જવાબ દેવાય છે. એને તો એમ જ છે કે હું તમારી પાસેથી દલાલી લઉં છું માલ મોકલો એનું. હું એને એમ કહું કે ભાઈ હું બહેનો પાસેથી નથી લેતો, એ બેન કંપની અકાવે, એમાં ગંગા સ્વરૂપ બહેનો બધે અથાણું બનાવે છે, એનાથી એના રોજગાર હાલે છે. તમે આવું સારું કામ કરો છો, મને ખબર છે. એને ખબર નથી એનું શું કરવું. એ તો મને એમ જ કે, અને એને મને ચોખ્ખું કહી દીધું છે કે એને મેં જે પેમેન્ટ આપ્યું છે ને પેનલ્ટી સાથે મને મોકલે. આ એને જે માલ ન મોકલ્યો ને એની સાથે, એવું કહી દીધું મને. બોલો. હવે પ્રદીપભાઈ એવું હોય તો લાવ હું એમની સાથે વાત કરી લઉં. ના એમ જો અમે ડાયરેક્ટ કોઈની સાથે વાત ન કરી, પણ તમને એટલી ખબર ન પડે ટાઈમે તમારે મોકલી દેવાય, હું એમ કહું છું. ભૂલ થઈ ગઈ પ્રદીપભાઈ, પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ક્યારેય નહીં થાય એનું તો હું પૂરું ધ્યાન રાખીશ. તમારાથી કામ ન થતું એકાદ મેનેજર રાખી લો. એ બધું મેનેજર છે જ પ્રદીપભાઈ, પણ એમને પણ થોડુંક કામ આવી ગયું એના માટે એને ઓર્ડર નથી થઈ શક્યો. પણ હું પૂરી ખાતરી આપું છું, હવે કદાચ એનાથી નહીં થઈ શકે તો હું ઓર્ડર કરી આપીશ. જો હવે એ ખાતરી બાતરી છે ને પહેલા આપવાની જરૂર હતી. હવે એને ચોખ્ખી ના પાડી દીધી છે કે હવે એ તમારી કંપનીનો માલ નહીં લે એટલે નહીં લે. એના માટે હવે તમારે મહિનો દી રાહ જોવું પડશે, અને નવા સેમ્પલ મોકલજો. એને કહેજો કે ભાઈ નવો માલ આવ્યો છે, અપડેટ આવ્યો છે, અને કદાચ જો તમારા નસીબમાં હોય ને તો તમારું કામ થઈ જાય.
બાકી મને હવે નથી લાગતું કે એ લોકો માને. પણ પ્રદીપભાઈ તમે વિચાર તો કરો, આટલો બધો માલ અમારે કેટલું બધું નુકસાન થશે. હા બહેનોને અમે કેવી રીતે પગાર ચૂકવશું? જો તમને એટલી નુકસાની નથી પોહાતી તો એ લોકોની નો જ પોહાતી હોય ને. એટલે હું તો એમ કહું આવા મેનેજર રાખો છો ને, જો એને એની જવાબદારીનું ભાન ન હોય, એવા એકના હિસાબે આવી 100 બહેનોનું કામ બંધ થાય, તમારી કંપની ડાઉન થાય, ઓલા લોકોના ગ્રાહક કસ્ટમર અટવાણા, આ બધાયને જો નુકસાની જતી હોય ને એની કરતા આવા એકને રજા આપી દેવાય. પ્રદીપભાઈ એવું નથી, પણ અમે ધ્યાન રાખશું. તમે જો એ એમને તમારા સંબંધી છે કે મેનેજર છે એ સંબંધી છે? ના ના, એ બસ મારી જેમ એક મહિલા જ છે. તો તમે એને ના પાડો, અને હવે જો એ અહીંયાથી તમે એને ના પાડો તો પછી બીજો કંઈક ઓર્ડર આવશે ને તમારી કંપની રેગ્યુલર આવશે. અને હું રિક્વેસ્ટ કરી તમારી વતી, જો થઈ જાય તો તમારા નસીબ, બાકી તો કાલ સવારે જવાબ આવશે. હવે તમે ડિલિવરી હોય ને તો એ અટકાવી દેજો, અને પેમેન્ટ જે એનું છે ને અત્યારે તેને રિફંડ કરી દેજો. કાલ પ્રમ દિવસે જો એ કદાચ, આજે તો હવે વાત થાય એમ જ નથી, કારણ કે એના ઓનરનો જ ફોન આવ્યો હતો ને બહુ ગુસ્સામાં હતા કે ભાઈ આવી કંપનીનો મને બીજી વાર સજેસ્ટ નહીં કરતા. તમારા હિસાબે મારે બીજી 2-3 કંપની છે ને એને અત્યારે કેવું પડ્યું કે એનો માલ આવે છે એ લોકો બીજું અથાણું ને એવું મોકલે છે કે એ એવા બેદરકાર નથી ને મારે બધું બહુ સાંભળવું પડ્યું બેન તમારે. અરે પ્રદીપભાઈ, હું માફી માંગુ છું કે આ ભૂલ મારા મેનેજરથી થઈ છે, પણ હવે નહીં થાય. અને ખાતરીપૂર્વક અમારી બધી વસ્તુ ક્વોલિટી તમે જુઓ, આ બધાની જેમ નથી. અમે મસ્ત સરસ રીતે બધી બહેનો મળીને એક ખાતરીપૂર્વક અથાણું અને પાપડ બનાવે છે પોતાના હાથથી ને, જેવી વસ્તુ તમને બહાર ક્યાંય નહીં મળે. હવે એ બધું મતલબ ક્યારે છે કે માણસ ખાય ત્યારે. હવે આ 7મ 8મનો તહેવાર છે, અત્યારે બધાને થેપલા આલે, અથાણું મેઇન આલે, પાપડ આલે, એ 2 વસ્તુની ખાસ અત્યારે સેલિંગ હતી. કંઈ ને કારણ વગરની નુકસાની કઈ ને બેન. હવે તમે છે ને એક કામ કરો, હું મારી રીતે રિક્વેસ્ટ કરી લે, અને તમે બન્યા ને તો ઓલા મેનેજરને ના પાડી દેજો, એટલે બીજી વખત આવી કોઈ કંપનીની નુકસાની તમારે ન હોય. નકર એક દિવસ આ બંધ કરવું પડશે બધું. પાક્કું ભાઈ પાક્કું. હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, તો બહુ મોટી નુકસાની ગઈ. હા બધું ઓલી દામિનીના લીધે થયું છે. એને ધ્યાન આપ્યું હોત ને તો કાંઈ ન થાત. અને હુંય મૂર્ખી એની વાતોમાં આવી ગઈ. ક્યાં ગઈ છે આ મહારાણી? ઘરે નથી લાગતી. ખબર નહીં ક્યાં ગઈ છે, પણ હજી આવી કેમ નથી? બાજુમાં એની બેન પણ ત્યાં દામિની હા હા કામ છે, બેસ તારું. બોલ. હા પૈસા લાવીને. હા, શેના માટે? એ પણ ભૂલી ગઈ. અરે આ સ્વીટીને પૈસા આપવા માટે તે પૈસા આપી દીધા. હા, પૈસા લઈ આવી પણ અને સ્વીટીના ઘરે ને આપી પણ આવી. સારું કર્યું. એક તો સારું કાર્ય કર્યું. હા, સારું ને, બહુ સારું કાર્ય કર્યું છે. અને પૈસા આ મહિનાના જે આપણે આપવાના હતા ને એનો પગાર, એ આખો પગાર આપીને આવીશું. તો પછી બેટા એની સાથે આવું જ વર્તન કરતી હોય તો શું કામ એના જીવને દુઃખી કરે છે તું એવું બોલીને? આવું જ વર્તન કરું ને? હા, તમે મને અધવચ્ચેથી કાપીને પછી આજે બોલ્યા ને એ બહુ સારું બોલ્યા. તમને ખબર છે હું શું કરીને આવી છું? શું કરીને આવી છે કહેશે તો કઈ ખબર પડશે ને. સ્વીટીને એનો પગાર આપી દીધો અને કહીને આવી છું કે હવેથી એને અહીંયા આવવાની કોઈ જરૂર નથી. અરે આવું થોડી કહેવાનું હતું. અને આવું કરવાનું કોણે કહ્યું હતું? મારો વાંક નથી. હમણાં જ મમ્મી બોલ્યા ને આવી જ રીતે એની સાથે વર્તન કરતી હોય તો મેં તો જે કર્યું એ બરોબર જ છે. અરે પણ મમ્મી તો બોલ્યા કરે, એ આપણા ઘરની કામવાળી છે, બિચારીને કામ નહીં મળે બીજે ક્યાં કામે જશે? એક મિનિટ, આપણા ઘરની કામવાળી? એ તો મારી કામવાળી હતી ને. તમારી માં બહુ મોટા ઉપાડે કહેતી હતી કામવાળીની કોઈ જરૂર નથી, તું નહોતી આવીને ત્યારે પણ હું કામ કરતી હતી. તો હવે મારું આ ઘરમાં રહેવું ન રહેવું બધું એક જ છે ને. કેમ કે સવારે હું ઓફિસે જાઉં છું અને રાત્રે પાછી આવું છું. તો તમારા મમ્મી શું કરશે? આખો દિવસ આમ માળા ફેરવ્યા કરે છે, ટીવી જોયા કરે છે. એના કરતાં સારું છે ને કે ઘરના 5 કામ કરે તો શું છે કે એમના હાડકાઈ આવી રીતે ચાલ્યા કરશે. હા તો મારા મમ્મી ઘરનું કામ કરશે જ તે. તું એક કામ કરી લે. હા તું બહારનું કામ કરે છે ને બંધ કરી દે ને, તું તે ઘરનું કામ કરવા જ લાગ. હું શું કામ બંધ કરું? 10 વાર નહીં ને 70 વાર મેં તમને લોકોને કહ્યું છે કે તમને મારો પગાર ના જોતો હોય ને તો કંઈ વાંધો નહીં, મને તો વાપરવા દો. અને હું કામ કરતી હતી એટલે નોકરાણી રખાવી હતી, તો હવે શું જરૂર છે? કઈ વાંધો નહીં. હા તારા બોસને ફોન કરીને હું જણાવી દઈશ કે છે ને કાલથી તું કામે નહીં આવે. તું કાલેથી ઘરના કામ કરવાની છે. પછી શું કરીશ તું? હા કરીશ ને, ઘરનું કામ કરીશ. એમાં એવું છે કે મને ગેસ ચાલુ કરતા નથી આવડતું, ઇવન કુકરનું ઢાંકણું ફિટ કરતા નથી આવડતું.
પછી કુકરની સીટી 4, 5, 10 વાગ્યા જ કરશે ને છેલ્લે કુકર મમ્મી ફાટી શીખવી જશે. દેશે. હા, બધું જ કામ તને મમ્મી શીખવી દેશે બહુ સારી રીતે. એની નોબત જ નહીં આવે ને. એની પહેલા તો આખા ઘરને હું તહેસ નહેસ કરી નાખીશ. તહેસ નહેસ કરવા બેઠી છે. ક્યારે ઘરનું સારું તો વિચાર્યું નથી. એના કરતા ઘરનું સારું વિચાર્યું હોત ને તો આપણું ઘર અત્યારે આવી પરિસ્થિતિમાં ના હોત. હજી એ આનાથી ઘણા રૂપિયાવાળા હોત. સારું વિચાર્યું ને એટલે જ અહીંયા સુધી પહોંચ્યા છીએ. બાકી તમારામાં કોઈ તેવડ નથી. હા, તેવડ નથીની વાત જ નહીં કરતી. ઘણી બધી તેવડ છે મારામાં. પણ આ તો છે ને તું તારો રોબ બતાવવા માટે જે વધારે સારી નોકરી કરે છે ને એટલે તારા હાથ નીચે દબાઈને રહું છું. બાકી તારા જેવીને તો ક્યારની ડિવોર્સ આપીને ઘરની બહાર કાઢી મૂકી હોત. મોકલી દો ને. શું કામ નથી મોકલતા? તમારી કાંઈક તો મજબૂરી હશે જ. શું મજબૂરી છે? લગ્ન કર્યા. તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો ને એ જ મારી મોટામાં મોટી મજબૂરી છે કે અમારી ઇજ્જત આબરૂ છે જે અમે ખોવા નથી માંગતા. લગ્ન તૂટી જાય, ઇજ્જત આબરૂ જાય ને તો પાછી પણ આવી જશે. એના માટે કઈ મને થોડી સહન કરવાની હોય? હવે કેટલી રકઝક કરશો બંને? અને તમારી બંનેની જિંદગી આવી રીતે જ કાઢવાના છે? સમજાવો તમારા દીકરાને. એ તો સમજેલો જ છે દામિની. સમજવાની જરૂર તારે છે. આ બધી વાત છોડો. હવે કાલે કાકાને ત્યાં જમવા જવાનું છે, ખબર છે ને? કાલનું નથી, આજનું છે. શું મમ્મી તમે પણ આ ટેન્શનમાં આવીને ભૂલી જાવ છો? આજે બપોર પછીની છે ને કાકાને ત્યાં જમવા જવાનું છે. રોહિતની બર્થડે છે એટલે તારી ઓફિસમાંથી રજા લઈ લેજે. હું ને મમ્મી જવાના છીએ, તું ડાયરેક્ટ આવજે. મારે જવાની શું જરૂર છે? હા તો કાંઈ નહીં, હું ને મમ્મી જઈ રહ્યા છીએ. ઘરે કામવાળી છે નહીં, તું આવજે. હા, બહારથી કંઈ લઈને ખાઈને સૂઈ જજે. ઓકે? આવું હોય તો આવે, ના આવે તો કાંઈ નહીં, એની મરજી. આપણી કહેવાની ફરજ હતી, કહી દીધું છે. ઓકે ફાઇન. પછી ત્યાં તમને તમારા કાકીજી, કાકા, મામા, મામી, ફઈ, ફુવા બધા જ પૂછશે. માંદી હતી એમ કહી દઈશું. માંદી હતી. ઓકે? આવું ના આવું તારા ઉપર છે. અમારે તને કહેવાની ફરજ હતી, કહી દીધું છે. માંદી છું એમ કહેશો? કઈ રીતે કહેશો? હું મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાઈવ થઈશ અને આ તમારું આખું જ ફેમિલી મારા ઇન્સ્ટાગ્રામમાં છે. પછી કઈ રીતે કહેશો? હા તો બહાર ગઈ છે એમ કહી દઈશું. તને મજા છે અને તું બહાર ગઈ છે. પછી તું શું કરીશ? લાઈવ થઈને કહેજે ને બધાને કે હું અહીંયા ઘરે જ છું, આમ કરું છું, તેમ કરું છું. આમ પણ તારામાં તો ઇજ્જત છે ને, અમારી છે થોડી ઘણી, એ પણ વેચી નાખજે એટલે વાત પતે. બીજું તો શું કરીએ? ઇટ્સ ઓકે, મને ફરક નથી પડતો. મેડમ, હા રીનાની ફાઇલ છે. તમે જે કહ્યું હતું ને એની, તો આમાં તમારી સિગ્નેચર જોઈએ છે. જરાક કરી દો ને. મેડમ, જરૂરી છે અત્યારે. હું કરી દઈશ સહી એમાં. પહેલાં આ પેપર લે અને એમાં તારી સહી કરી દે. શેનું છે? મેડમ, હા શું છે? જે તું જોશો ઈ દામિની. હું સાઈન નહીં કરું. અરે આ તો રિઝાઇન લેટર છે. હું શું કામ આના પર સાઈન કરું? હું આ નોકરી નહીં મૂકું. નોકરી તારે નથી મૂકવી, પણ અમારે તને નથી રાખવી ને. મેડમ, પણ આવું શું કામ કરી રહ્યા છો તમે? કારણ કે મારી કંપનીને ખોટ આવી તારા લીધે. આજે બેંગ્લોર વાળો ઓર્ડર હતો, હેતે ઓકે ના કર્યો, એનું પાર્સલ ઓકે ના કર્યું, ઓર્ડર ના કર્યો ને એના લીધે એ ઓર્ડર આખો કેન્સલ થયો અને એની બહુ મોટી ખોટ આવી છે. અરે દામિની, તારી આ એક અડધી રજાના લીધે આપણા કંપનીમાં કેટલી મોટી ખોટ આવી તને અનુભવ છે જરાય? મેડમ, મેં તમને કહ્યું હતું ને કે પરમ દિવસે માથાકૂટ ચાલતી હતી ઘરે અને કાલે એટલે જ તો હું બપોર પછી ના આવી શકી. પણ ઇટ્સ ઓકે, હું એ જે ક્લાયન્ટ છે ને એમની સાથે હું વાત કરી લઈશ, હું મનાવી લઈશ એમને. હા, તો મારી પાસે આવા બધા પ્રશ્નો હતા, મને એનો કોઈ જવાબ નથી મળ્યો, તો તને ક્યાંથી મળવાનો? અને એ પ્રશ્ન તારો છે. તારી ફેમિલીમાં તારે કેવી રીતે એડજસ્ટ કરવું એ તારો પ્રશ્ન છે, મારો નથી. એટલે મને કોઈ સફાઈ નથી જોતી, મને ઓનલી સહી કરી દે બસ. મેડમ, તમે અત્યારે મને નોકરીમાંથી કાઢશો તો મને કોઈ બીજી નોકરી પણ નહીં મળે અત્યારે. પ્લીઝ તમે નોકરીમાંથી નહીં કાઢો. હું શું કરીશ? દામિની, તને મારી કંપનીમાં રાખીને મારી કંપનીને ડૂબાડવાની નથી અને ઉપર લઈ જવાની છે. કારણ કે બધી બહેનો, ગંગા સ્વરૂપ બહેનો છે, એને કામ મારે આપવાનું છે અને એને સેલેરી પણ આપવાની છે. તું આવી રીતે કરીશ, આવા મોટા મોટા ઓર્ડરો જતા રહેશે,
તો હું શું કરીશ? માખીઓ મારીશ? કંપની ડૂબાડીશ? કેવી વાત કરો છો તમે? હું તમારી કંપની કેવી રીતે ડૂબાડું? અરે હું જે પોસ્ટ પર છું, તમારી કંપનીમાં જે કામ કરું છું ને, એ મારું પોતાનું ગણીને કરું છું, મારી પોતાની કંપની સમજીને કરું છું. અને યાદ છે ને એ દિવસો જ્યારે આપણે આ જગ્યા પર પહોંચ્યા પણ નહોતા? અરે કેટલી મહેનત કરી છે મેં, બધા ક્લાયન્ટને લાવી, એમની સાથે વાત કરી, ડીલ કરી, એટલે ઓર્ડર અપાવ્યા. અને હવે તમે મને નોકરીમાંથી કાઢી રહ્યા છો. હા તો કોઈ ઉપકાર નથી કર્યો, એના બદલે તને સેલરી મળી હતી ને, કઈ મફતમાં તો કામ નથી કર્યું તે. અને વધારે સફાઈ મારે તને નથી આપવી દામિની. હું મારી કંપનીને ડૂબાડવા નથી માંગતી, મતલબ નથી માંગતી. તું જઈ શકે છે, મને સાઈન કરી આપ બસ. મેડમ જુઓ, મને એક ચાન્સ આપી તો હું પ્રોમિસ કરું છું કે આવું બીજી વાર નહીં થાય. હા, મેં પણ કંપનીવાળાને આજ કીધું તું કે આવી ભૂલ બીજી વાર નહીં થાય. પણ એ આપણા કાકા કે બાપા તો નથી થતા કે આપણી વાત સાંભળે. પણ તમે તો મારી વાત સાંભળો. અરે અત્યાર સુધી તો તમે મને બેટા બેટા કહીને બોલાવતા હતા, અને એક નુકસાનીના કારણે તમે મારી સાથે આવું કરો છો. એક નુકસાની નહીં બેટા. જો હું તારી જાણ ખાતર કહી દઉં, આ કંપની આપણે આ બધી બહેનો માટે ખોલેલી છે, ગૃહ ઉદ્યોગ છે. આ પાપડ અથાણા આ બહેનો મહેનત કરે છે ને, ત્યારે આપણે પણ 2 રૂપિયા ભાળીએ છીએ. મહેનત તો એને કહેવાય. આપણે તો માત્ર આ સંભાળી રહ્યા છીએ. હા ને, તારા લીધે આટલી મોટી ખોટ હું શું કરવાને ભોગવું? આ કંપની શું કરવા ભોગવે? પણ મેડમ પ્લીઝ એકવાર જવા દો ને, એક ચાન્સ. પછી આવું ક્યારે નહીં થાય. અને એક ક્લાયન્ટ ગયા છે તો શું થઈ ગયું? બીજા ક્લાયન્ટ મળી જશે. પણ આવા નહીં મળે. હા, કેટલા મોટા ઓર્ડર હતા તને ખબર છે ને? કારણ કે આનો ઓર્ડર પણ તું જ કરતી હતી. મારી પાસે બીજા કોઈ જવાબ નથી, માટે તું આના પર સાઈન કરી દે, એટલે બધું ઓકે. ઓલરેડી મેં બીજી એક મેનેજર ગોતી લીધી છે. ઓકે, ચલો, મારે બીજું કંઈ નથી સાંભળવું. આમાં સાઈન કરી દો. અને મારે બહેનોને પગાર પણ આપવાનો છે. અને આ સેલરી તને નહીં મળે, કારણ કે ભૂલ તે કરી છે. મેડમ તમારો આખરી નિર્ણય છે? હા. એક કામ કરું છું, નોકરી માટે મનોજને ફોન કરી છું. કદાચ એની કંપનીમાં જગ્યા ખાલી હોય તો મારો મેળ આવી જાય. હલો. હા, હું તને શું કહેતો હતો કે તારી કંપનીમાં જગ્યા હોય તો કહેજે ને. શું નથી? કંઈ વાંધો નહીં, બીજા કોઈને પૂછજે. હા, કદાચ એની કોઈ કંપનીમાં જગ્યા હોય અને મને કોઈ નાનું મોટું કામ મળી જાય તો. હા હા, ઠીક છે, ઓકે. કેમ, શું થયું છે? હા, મહારાણીનું મોઢું કેમ ઉતરી ગયેલું છે? કંઈ કહેવું નથી? કહેવું છે. શું કહેવું છે? શું થયું છે? કંઈ તકલીફ જેવું છે? ખરું કહેવાય નહીં. હું તમને એટલું સંભળાવું છું, એટલું બોલું છું, છતાંય મારો ઉદાસ ચહેરો જોઈને તમે મને પૂછ્યું કે તને કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? લગ્ન કર્યા છે તારી સાથે. તારા ચહેરાને, તારા સ્વભાવને બરાબરનો ઓળખી લઉં છું. હા, લાગે છે કોઈ ગંભીર વાત છે. બોલ, શું થયું છે? મને શું તને કોઈ કંઈ કહ્યું છે? બોલ ને, શું થયું છે? મને નોકરીમાંથી કાઢી મૂકી. હા, ખરેખર આવું કંપનીએ નહોતું કરવું જોઈતું. હા, જો જે કંઈ પણ થયું છે બહુ જ ખરાબ થયું છે. તેવાંગ,
એ કંપની માટે મેં કેટલું કર્યું છે. કેટલા ક્લાયન્ટ્સને લાવી, ક્લાયન્ટ સાથે ડીલ કરી, એ લોકોને મનાવ્યા. ન જાણે કેટલું કર્યું છે. અરે તો પછી કંપનીમાંથી કાઢવા માટે કોઈ રીઝન તો હશે ને. આ કંપની તને આમને આમ તો ન જ કાઢી શકે. હા, શું વાત છે કે તને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી? કાલે બપોર પછી ઓફિસે નહોતી ગઈ ને, એના કારણે કાલે મારે એક બહુ મોટો ઓર્ડર ડન કરીને મોકલવાનો હતો અને કાલે પાર્સલ ઓકે ના કર્યું એટલે એ ક્લાયન્ટે ડીલ કેન્સલ કરી નાખી, ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. અને એ ક્લાયન્ટ છે ને એ અમારા કંપનીનો સૌથી મોટો ક્લાયન્ટ હતો. મહિનાના સૌથી વધારે ઓર્ડર એમના આવતા હતા. પણ મેં તને કહ્યું હતું ને કે તું ફોન કરી દેજે, હા, પછી રજા પાડજે. તો પછી ફોન કર્યો હતો, તે જાણ કરી હતી, તો પછી આ બધી ડીલ્સ અને આ તો કેન્સલ થવાનું જ હતું ને. એ તો કંપનીવાળાને પણ ખબર હતી. તો તારી જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ આ ડીલ હેન્ડલ તો કરી શકતું હતું ને. ફોન નહોતો કર્યો મેં. હું તો ત્યાં મારી કંપની સમજીને જ કામ કરતી હતી ને. મારી બધી જ મહેનત મેં એ કંપનીમાં લગાવી હતી. એટલે મને થયું કે અડધી રજા તો એ લોકો મને આપી જ શકશે ને, એમાં ફોન શું કરવાનો. સાચું કહું ને તો આવું કંઈ થવાનું હતું એ વાતની મને પહેલેથી જાણ જ હતી. કઈ રીતે? કારણ કે આ જે રીતે તારું વર્તન આ ઘરમાં, બહાર, બીજા લોકોની સાથે, સગા સંબંધીઓની સાથે આ તું બગાડી રહી હતી ને, એના ઉપરથી જ અંદાજ આવી જતો હતો. આજે નહીં તો કાલે કોઈની સાથે તારો સંબંધ જરૂર બગડશે અને એ તારે જ ભોગવવાનું આવશે. જોઈ લીધું ને. હા, તને બહુ અહમ આવી ગયો હતો ને કે તું કમાણી કરી રહી છે, તારી પાસે બહુ સારું એવું માઇન્ડ છે, તું લોકોને તારા હાથ નીચે રાખીને કામ કઢાવી શકે છે. હા, કોઈને પણ તે ક્યારેય પણ માન, સન્માન, ઇજ્જત આપી જ નથી. અરે આપણી સામાન્ય એવી ઘરની કામવાળી, એ તો તને બેનબા બેનબા કહીને બોલાવતી હતી ને. બધા જ કામ તને પૂછીને કરતી હતી. છતાંય ક્યારેય પણ તે 2 પૈસાનું પણ એમનું માન રાખ્યું હતું? દેવાંગ, બસ કરો હવે. કેટલું સંભળાવશો? મને મારી ભૂલનો અહેસાસ છે, પણ હવે શું થશે? મમ્મીને વાત કરીશ તો મમ્મી પણ સંભળાવશે, એ પણ બોલશે. સંભળાવે જ નહીં. તે કર્યું જ છે એવું. હા, છે ને કે આ લોકોના ઝૂંપડા બાળીને આપણા બંગલા બનાવવા ન જવાય. પણ છોડ ને, હવે આ બધી બાબતોની વાત કરવાનો કોઈ જ અર્થ નથી. એક કામ કરું છું, મારી તો નોકરી છે નહીં, તારી નોકરી નહીં રહે તો પછી ઘર કેવી રીતે ચલાવીશું? એટલે અત્યારે જઈને જ તે તારા મેડમને મળું છું, એમને વાત કરું છું, 2 હાથ જોડીશ, એમના પગ પકડવા પડે તો પગ પકડીશ અને વિનંતી કરીશ કે મારી પત્નીને એણે જે કંઈ પણ કર્યું છે ને એનો પછતાવો છે, તમે એમને માફ કરી દો. શક્ય હોય તો તારી આ જોબ પાછી લઈને આવીશ ઘરમાં. સારું, તમે એમની સાથે વાત કરો, તમે આવો પછી હું મમ્મી સાથે વાત કરીશ. આમ થાય તે મમ્મી તો અત્યારે ઘરે નથી, મંદિરે ગયા છે. એ આવે ત્યાં સુધી ઘરમાં બેસીને મારી રાહ જોજે. પછી આપણે બંને એક સાથે જ મમ્મીને વાત કરીશું. સારું, મમ્મી આવે એટલે હું મારી રીતે એમની સાથે વાત કરી લઈશ. ઓકે, હવે ચિંતા નહીં રાખતી અને ટેન્શન પણ નહીં લેતી. જાઉં છું. નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. બોલો. જુઓ મેડમ, હું દામિનીનો ઘરવાળો છું. ઓહો, તમે દામિનીના ઘરવાળા છો? હા હા, દેવાંગ ને? હા. અચ્છા અચ્છા, બોલો ને. તમને એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું. શું? તમે
આજે જ દામિનીને આ કંપનીમાંથી કાઢી મૂકી છે. જો પ્લીઝ તમે દામિનીને કંપનીમાં પાછી રાખી લો ને. અરે દેવાંગભાઈ તમે આમ હાથ ન જોડો, સારું ન લાગે. અને હા, દામિનીના લીધેથી ને અમારી કંપનીમાં બહુ મોટી નુકસાની આવી છે. એની ભૂલના કારણે બધી બહેનોને ભોગવવું પડે છે. એટલા માટે એને નોકરીમાંથી કાઢી મૂકી. જો મને આ વિશે દામિનીએ બધી જ વાત કરી છે. હું તમને ખાતરી આપું છું, આજ પછી એવું ક્યારેય નહીં બને. દામિની પોતાનું કામ વધારે સારી રીતે કરશે, બધી જ બાબતોમાં ધ્યાન આપશે. જુઓ, અમારું ઘર ચાલે છે એ તો માત્ર દામિનીના પગાર ઉપર જ ચાલે છે. મારો પગાર હતો 20,000 રૂપિયા, એ પણ હમણાં બંધ થઈ ગયો છે. મને પણ નોકરીએથી છૂટો કરી દેવામાં આવ્યો છે. માટે પ્લીઝ, અમારા ઘરમાં આવકનો બીજો કોઈ સહારો નથી. આ દામિની જ છે જે કમાય છે અને અમારું ઘર ચાલે છે. અમારી વાત સાચી છે ભાઈ, પણ હું એવી રીતે દામિનીને પાછી આ નોકરીમાં ન લાવી શકું. કેમ ના લાવી શકો? કારણ કે એનું વર્તન જ એવું છે. બધી બહેનો હારે પણ એવું વર્તન કરે છે જાણે એના નોકર હોય. એવું વર્તન અહીંયા ન હાલે. એ તમારા ઘરમાં તમારી નોકરાણી હારે હાલે. એને મને વાત કરેલી ઘર બાબતની, પણ સોરી, હું દામિનીને ફરીથી આ નોકરી જોઈન નહીં કરી આપું. જો મેડમ, સાચું કહું ને તો વાંક દામિનીનો પૂરેપૂરો છે. એને અહમ આવી ગયો હતો. પોતે સારું કમાઈ રહી છે, ઇન્ટેલિજન્ટ છે, વધારે પગાર લાવે છે. આ બધી જ બાબતોને લઈને અમારે લોકોએ પણ ઘરમાં ઘણીવાર ઝઘડાઓ થતા હતા. મને ખબર છે કે એની સાથેના લોકોને ક્યારેય પણ માન કે સન્માન નહીં આપતી હોય. હંમેશા આ લોકોને ઉતારી જ પાડતી હશે. કારણ કે સ્વભાવ છે ને, જે ક્યારેય બદલી ના શકાય. પણ હા, આજે મેં મારી દામિનીની આંખમાં આંસુ જોયા, અને એ પણ દુઃખના, જે બતાવી રહ્યા હતા કે આજ પછી આવું એ ક્યારેય નહીં કરે. જુઓ, એને બધી જ વાતો સમજાઈ ગઈ છે. એક મોકો આપો ને. પણ હવે મારે એની ઉપર કેમ વિશ્વાસ કરવો? મારા ઉપર તો વિશ્વાસ કરી શકો ને. જુઓ, હું એનો પતિ છું. આજે એણે મને વચન આપ્યું છે કે આજ પછી ક્યારેય પણ એ કોઈની સાથે ખરાબ વર્તન નહીં કરે. કોઈને માન સન્માન વગર બોલાવશે પણ નહીં. જુઓ, તમારો એક નાનકડો મોકો એ અમારા માટે બહુ મોટી બાબત છે. માટે એ જ ચાન્સ આપો. અને જો તમારી કંપનીને જેટલું પણ નુકસાન ગયું હોય ને, એ બાબતે પણ તમે એક કામ કરજો. દામિનીના પગારમાંથી થોડા રૂપિયા તમે કાપતા રહેજો. આખરે 2-5 વર્ષે તમે એ રૂપિયા પણ એની પાસેથી વસૂલી લેજો. મને કોઈ વાંધો નથી. પણ હા, અત્યારે એનું મન તૂટી ગયું છે, ઘરે આવીને રડે છે. તમે એનું મન ના તોડો ને પ્લીઝ. તમે હાથ ન છોડો ભાઈ. હું વિચારીશ કંઈક, કારણ કે આમાં વિચારવા જેવી વાત છે. નુકસાની નાની હોત ને તો હું જવા દેત. આ નુકસાની બહુ મોટી છે. છતાંય દામિનીને કહેજો એકવાર મારી પાસે આવીને મળી જાય. ઠીક છે, હું કાલે એને મોકલીશ. પણ હા, તમે બને એટલો પ્રયત્ન કરજો કે ફરી પાછી દામિનીને એની છૂટી ગયેલી નોકરી અપાવી શકો. કંઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ. પણ હું આશા રાખીશ કે એનો સ્વભાવ પહેલાં કરતાં અત્યારે સુધરી ગયો હોય. ઘણો સુધરી ગયો છે. અને જે માણસ પોતાનો સ્વભાવ બદલીને ફરીથી નવી શરૂઆત કરવા તૈયાર હોય ને, એ માણસ ક્યારેય પણ ફરી પાછો આ અવળા રસ્તે નહીં ચડે. જુઓ, તમે એક મોકો આપ્યો છે ને, એ જ અમારા માટે મોટી વાત છે. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. થેન્ક યુ સો મચ. કંઈ વાંધો નહીં, મોકલજો દામિનીને, વાત કરી લઈશ. હા, ઠીક છે.
આવી ગઈ? હા, તારા માટે કામ નથી રાખ્યું, કરી નાખ્યું છે. રાખવું હતું ને. હવે તો એમ પણ હું સાવ નવરી છું. કામ કરાવે જ તમને. તું શેની નવરી? તારે તો કેટલુંય કામ હોય. આ ઓફિસનું કામ કરવાનું, પછી આ ઘરનું ખોટું ચિંતા કરવાની, પછી તારે એવું વિચારવાનું કે મારે કોની સાથે ઝઘડવું, અને ન મળે કંઈ તો પછી કામવાળી સાથે ઝઘડવાનું. નહીં, તારે તો કેટલું બધું કામ. હે ભગવાન, કોઈની વહુને આટલું બધું કામ ન આપતા. બિચારે કેટલું સહન કરે, કેટલું કામ કરે લે. હા મમ્મી, હા, મારી નોકરી છૂટી ગઈ છે. નોકરી છૂટી ગઈ તો હવે શું કરશો? આ ઘરનું ગુજરાન કેમ ચાલશે? તું જ કહેતી હતી ને કે મારી નોકરી છે એટલા માટે ઘરનું કામ ચાલે છે. તે જ કીધું હતું ને. તો હવે નોકરી શોધ્યા બીજી જા. નકર શોધી દઉં? તને નોકરી ન મળતી હોય તો હું શોધી દઉં તને. મમ્મી પ્લીઝ, સંભળાવવાનું બંધ કરો. સંભળાવ્યું નથી. આ તું જે કહેતી હતી ને, મોટા મોટા ફટાકા જે જોર જન્માથી જીતતી હતી ને, એક તને કીધું છે. હા, કીધું હતું મેં. અને રહી વાત નોકરીની, તો હું કોશિશ કરીશ કે મને બીજી નોકરી મળી જાય. કોશિશ નહીં, નોકરીની કોશિશ નહીં કરવાની, શોધવાની. દામિનીને કહેવાની કોઈ જરૂર નથી મમ્મી. જો જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે આપણે લોકો એ જ મહેનત કરવાની છે કે જેવું હતું એવું ફરીથી થઈ જાય. નહીં થાય દીકરા. હવે આવા સ્વભાવ રાખશે ને તો નહીં થાય કાંઈ. હવે એને લડવા દે, જે કરતી હોય કરવા દે. નહીં, દામિની મારી પત્ની છે, આ ઘરની લક્ષ્મી છે, અને તમારી વહુ, જેને આવી હાલતમાં આપણે સપોર્ટ કરવાનો હોય, એકલી ન પાડવાની હોય. એણે જે કર્યું તે આવા સમયે જો આપણે પણ એના જેવું જ કરીશું તો તમારામાં ને એનામાં શું ફરક રહેશે? જો દામિની, તારા મેડમ સાથે વાત કરીને આવ્યો છું. એણે કહ્યું છે કે એમનો પ્રયત્ન એ જ રહેશે કે તને તારી જોબ એ પાછી અપાવી દે. હા, 99% તો શ્યોર છું કે તને તારી જોબ મળી જશે. ખુશ નહીં થાય? 99% કીધું છે ને. હા, 1% ભરોસો ના કરે. મળે પણ અને નોકરી ન પણ મળે. બસ માણસોમાં આ જ ખામી છે. માણસ સારું વિચારી નથી શકતો. હંમેશા એને નકારાત્મક વિચારો જ આવે છે. બેટા દામિની, ક્યારેક તો સકારાત્મક વિચારો લાવ. ક્યાં સુધી તું આવી રીતના વિચારોમાં રહીશ? હા, તમારી વાત સાચી છે. મારે એવું વિચારવું જોઈએ કે મને નોકરી પાછી મળી જ જશે. હા, મળી જશે. પણ તને ખબર છે, હા, તારા મેડમે તને શું કામને નોકરીમાંથી કાઢી છે? મારા કારણે ઓર્ડર કેન્સલ થયો હતો. ખોટી વાત છે. તું ઘણી વખત કંપનીના કર્મચારીઓ સાથે, હા, તમારી આ સહાયક બહેનો સાથે જેમ ભાવે તેવી ભાષામાં વાત કરતી હતી. એ લોકોને તુકારે બોલાવતી હતી. ક્યારેય પણ એમનું માન મર્યાદા જાળવ્યા નહોતા. અને એટલા માટે જ આ બધા લક્ષણોના કારણે તે તારા મેડમે તને નોકરીમાંથી કાઢી મૂકી છે. પણ એમને વચન આપીને આવ્યો છું કે હવે પછી મારી પત્ની ક્યારેય પણ આવું નહીં કરે. અને આ શરતે તે તને નોકરીમાં પાછી રાખવા માટે તૈયાર થયા છે. હા, હું એમની માફી માગી લઈશ. સ્વીટી લગ્નમાંથી પાછી આવી જાય ને તો એને પણ ફોન કરીને પાછી બોલાવી લઈશ. મારે એની પણ માફી માગવી છે. ઓકે, કંઈ વાંધો નહીં, બધું ઠીક થઈ જશે. જમવાનું શું બનાવવું છે? તારે જે બનાવવું હોય એમાં અમને થોડું પૂછવાનું હોય. અને દેવાંગ, તું જ કે આજે તને સામેથી જ કીધું છે તો પછી શું બનાવને કહી દે ને.
ખાલી દાળ ભાત બનાવી નાખ, તાણે જમી લઈશું. કારણ કે અમે આ વાત સાંભળ્યા પછી મૂળ તો સ્વીટી, ખાલી દાળ ભાત એની જરૂર નથી. જે જમવું હોય ને એ તમે મને કહેજો, હું બનાવી આપીશ. હાવ ને, બેસ બેસ ને. શેઠાણી, તમે મને અહીંયા બેસાડો છો, હું અહીંયા બેસું? નહીં, તું અહીંયા જ બેસ. તું તો જવાની હતી ને કાલે? હા તું મામાને ત્યાં ન ગઈ? એની પહેલા શેઠાણી માફ કરજો, મેં તમને હાથ અડાડ્યો, પણ આ મારો પગાર, મેં આમાંથી 1 રૂપિયો પણ વાપર્યો નથી હો. એમનો એમ જ છે, 5,000. પણ આ પૈસા તો તું મામાના દીકરાના લગ્ન માટે લઈ ગઈ હતી ને, તો પછી તું ગઈ કેમ નહીં? આ પૈસા કેમ નથી વાપર્યા? તમને ખબર જ છે, જે દિવસે મારે જવાનું નક્કી થયું હતું એ જ દિવસે તમે મને આ પૈસા આપીને ગયા હતા, અને તમે મને કહી દીધું કે આજ પછી તું અમારા ઘરે કામ કરવા ના આવતી. પરંતુ શેઠાણી, મારા પપ્પા ત્યાં પીડિત છે, એની હોસ્પિટલમાં સારવાર ચાલે છે, અને આખી મારી રોજી રોટી તો અહીંયા જ છે. મારું ઘર એ તમારા લોકો ઉપર તો ચાલે છે, કારણ કે જો હું આ નોકરી ના કરું તો મારા બધા પરિવારવાળા અટવાઈ જશે. હજી મારા ભાઈના પણ લગ્ન બાકી છે, મારા લગ્ન પણ બાકી છે, અને મારા પપ્પાની સારવાર એ તો બાકી જ છે. એટલા માટે કોઈ પણ સંજોગે હું ત્યાં નહીં જાઉં, તમે મને નોકરીએ પાછી રાખી લ્યો. સ્વીટી, તારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હા, હું જ કહી રહી છું તને. પાગલ હતી હું, જે તને મારા કરતાં નીચી સમજતી હતી, ગરીબ સમજતી હતી, અભણ સમજતી હતી. એક નોકરાણી કરતાં પણ ખરાબ વ્યવહાર કર્યો છે મેં તારી સાથે. સ્વીટી, મને માફ કરી દેજે. અને સમજાઈ ગયું છે, કોઈ બીજાની રોજીરોટી ઉપર, એમના પેટ ઉપર લાત મારીએ ને તો ઈશ્વર ક્યારે આપણને બક્ષતો નથી. આપણા કરેલા કર્મ આપણે ભોગવવા જ પડે છે, વહેલા કે મોડા. ભગવાન આપણને સજા આપે જ છે. જો ને, મેં તને નોકરીમાંથી કાઢી, તારું અપમાન કર્યું, એ સેમ વસ્તુ મારી સાથે થઈ. એટલે શું થયું શેઠાણી? તમારા શેઠાણી બાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અને હા, એમને ચાલુ મહિનાનો પગાર પણ નહીં આપવામાં આવ્યો. શેઠાણી, તમે એક કામ કરજો, આ મહિને હું મારો પગાર નહીં લઉં, તમે આ પૈસા રાખજો. એની કોઈ જરૂર નથી, કારણ કે બુદ્ધિ તો હવે મને આવી છે ને કે માણસ પૈસાથી નહીં પણ પોતાના દિલથી મોટું થાય છે, પોતાની માનવતાથી મોટું થાય છે. મને તારા પર આ જ આશા હતી. તું ક્યારેક ને ક્યારેક તો તારી ભૂલ સ્વીકારીશ ને, ક્યારેક તો તું તારા સાચા રસ્તા પર આવીશ ને. બસ આવી ગઈ ને. હવે દામિની, આપણે એક કામ કરવાનું છે. આ પૈસા સ્વીટીબેનને પાછા આપવાના છે. એમને એમના મામાના ઘરે લગ્નમાં જવાનું હતું ને, તો ભલે જતા. આ 3 દિવસ તું પણ આરામ કરી લે. આ તારા મેડમનો તો જવાબ આવ્યો નથી. એમનો જવાબ આવે તો પછી તું ફરી પાછી નોકરીએ જોઈન થઈ જશે. હા, લે સ્વીટી, નહીં, આ તારા હકના પૈસા છે અને હું તારી માલકીન છું ને, શેઠાણી છું તારી, એટલે તારે મારી વાત માનવી જ પડશે. આ શેઠાણી બાએ તારી જોબ લઈ લીધી તો એમની પણ જોબ ગઈ છે. હવે એ તને તારા હકના પૈસા પાછા આપે છે તો એમની પણ એ જ આશા છે કે એમની નોકરી પણ જલ્દી લાગી જાય. અરે જલ્દી શું, જોઈ લેજો તમે. ખાલી 3 જ દિવસ ને, 2 દિવસમાં તમારી નોકરી તમને પાછી લાગી જશે શેઠાણી.